કરો. હરે કૃષ્ણ. બધા અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનજન શલાકયા ચક્ષુરમિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપીશ ગોપિકા કાંતો રાધા કાંતો નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રોણમામી હરિપ્રિયે. વાંછાકલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણ પ્રેમે પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગોર્તવિષે નમઃ. નમઃ વિષ્ણુપાદાય કૃષ્ણાય પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનીતિ નામિને નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જગતશીલ પ્રભુપાદ કી જય. હરિભક્તોની જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. શ્યામ સુંદર પ્રભુજીની જય. હરે કૃષ્ણ. બધા હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. તો ડિવોટીઝ, આપણે ભગવદ્ ગીતાના ત્રીજા ચેપ્ટરના આપણે 34મા શ્લોકે આવી પહોંચે છીએ. તો થર્ડ ચેપ્ટરની અંદર આપણે જોયું કે ભગવાન કર્મયોગની વાત કરે છે. તો આપણે જોયું કે પહેલા 2 શ્લોકમાં અર્જુન ક્વેશ્ચન પૂછે છે કે ભગવાન, તમે કહો છો કે જ્ઞાન એ કર્મ કરતા સારું છે, વધુ સુપીરિયર છે, તો તમે કેમ મને આ કર્મમાં, ઘોર કર્મમાં સંલગ્ન કરાવો છો? તો જ્યારે આ વસ્તુ સાંભળી ત્યારે ભગવાન હસી પડ્યા અને ભગવાન પછી 3જા શ્લોકથી માંડીને 9મા શ્લોક સુધી કર્મની આવશ્યકતા વિશે જણાવે છે. અને ભગવાન કહે છે કે એવું નથી કે કર્મ અને જ્ઞાન અલગ અલગ છે. કર્મ અને જ્ઞાન બંને અલગ નથી. કર્મ અને જ્ઞાન એક જ છે. જેમ કે એક્ઝામ્પલ આપણે આપ્યું હતું એ વખત કે પક્ષી હોય તો પક્ષી એક પંખ સાથે ના ઉડી શકે. પક્ષીને ઉડવું હોય તો એના માટે 2 પંખ જોઈએ છે. તો એમ કર્મ અને જ્ઞાન બંને સાથે સાથે ચાલે છે. તો અર્જુનને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી. એમને એવું લાગ્યું કે કાં તો કર્મ કરો કાં તો જ્ઞાન કરો. પછી ભગવાન સમજાવે છે કે અમુક લોકો અમુક લોકો હોય એ ઇનર પર્સપેક્ટિવ ના હોય, અમુક આઉટર પર્સપેક્ટિવ ના હોય. અંતર્મુખી અને બાહ્યમુખી આપણે જેને કહીએ છીએ. તો અંતર્મુખીનો મતલબ કે અંદર પોતાની અંદર જઈને બધું જોવે કે મારામાં શું વોલ છે, મારામાં શું પ્રોબ્લેમ છે, એને અંતર્મુખી કહેવાય છે. એના માટે કર્મયોગ પ્રાધાન્ય નથી. એના માટે શું પ્રાધાન્ય છે? જ્ઞાનયોગ. અને જે બાહ્યમુખી છે, જે લોકોને અંદર બહુ લેવા દેવા નથી, બહારથી બધું કર્મ સારી રીતે કરે છે બધી રીતે, તો એના માટે કર્મયોગ છે. પણ બાહ્યમુખી વ્યક્તિ માટે જ્ઞાન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું અંતર્મુખી માટે કર્મ ઇમ્પોર્ટન્ટ. તો અંતર્મુખી વાળો ખાલી બેસી જાય કે ના, હું હવે કર્મ કરીશ જ નહીં, કારણ કે હું તો જ્ઞાન માર્ગનો સાધક છું, તો એવું ના થાય. કારણ કે ભગવાન કૃષ્ણ આગળ કહે છે કે એવું એક ક્ષણ પણ નથી કે આપણે કર્મ કર્યા વગર રહી શકીએ છીએ. તો અર્જુન કહે છે અચ્છા. તો પછી ભગવાન 10માથી માંડીને 16મા શ્લોક સુધી ભગવાન કર્મનું જે ચક્ર જે છે, જેને યજ્ઞ ચક્ર કહેવાય છે, કે ભગવાન જ્યારે બ્રહ્માજીએ જ્યારે આ સૃષ્ટિ બનાવી ત્યારે દેવતા દાનવોને બનાવ્યા, બધાને બનાવ્યા, રાઈટ? આપણે દેવતા દાનવોને બનાવ્યા. તો દેવતાઓને બનાવ્યા પછી મનુષ્યોને બનાવ્યા. તો દેવતાઓને કેમ બનાવ્યા? કે મનુષ્યની જરૂરિયાતો પૂરી કરે આપણે. જેમ કે આપણને વરસાદ જોઈએ
તો લોકો અમુક વખતે લોકો ઇન્દ્ર ભગવાનની જે ઇન્દ્રદેવ છે એની પૂજા કરે છે. જેમ આપણે ભગવાન શ્રી કૃષ્ણના ટાઈમમાં પર્જન્ય યજ્ઞ કરતા હતા નંદ બાબા, રાઈટ? કારણ કે એમને કસ્ટમ હતું, એમના એમના પૂર્વજો કરતા આવ્યા હતા. એટલે ભગવાન કૃષ્ણ એમને પૂછે છે ક્વેશ્ચન્સ બધા કે આવું કેમ કરો છો, કોઈ શાસ્ત્રમાં લખ્યું છે ને સોફત, રાઈટ? તો અમુક લોકો માતા લક્ષ્મીની ઉપાસના કરે છે, રાઈટ? શુક્રવારનો ઉપવાસ કરે છે કારણ કે એમને ધન જોતું હોય. અમુક લોકો રવિવારના ઉપવાસ કરે છે કારણ કે સારું હેલ્થ જોતું હોય, રાઈટ? તો અહીંયા એકબીજાની જેમ તમે દેવતાઓને ખુશ કરો તો દેવતાઓ આપણને ખુશ કરે, એવું ભગવાન કૃષ્ણ સમજાવે છે. આ ચક્ર, સૃષ્ટિનું ચક્ર સમજાવે છે. પણ પછી આગળ ભગવાન કહે છે કે જનક રાજાનું પોતાનું એક્ઝામ્પલ આપે છે, આદર્શ એક્ઝામ્પલ આપે છે કે આ બધું બરોબર છે. જે લોકોને બુદ્ધિ એટલી નથી, સકામ કર્મમાં સંલગ્ન છે જે લોકો, એ માટે બધું બરોબર છે. પણ જેને આગળ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું છે એના માટે આ બધું કરવાની જરૂર નથી. કેમ? તો એક્ઝામ્પલ જનક મહારાજનું આપે છે, એક્ઝામ્પલ પોતાનું આપે છે કે મારે પણ આ સંસારમાં કશું જ કરવાની જરૂર નથી, મારે આવવાનું પણ જરૂર નથી. એવું કશું વસ્તુ નથી આ સંસારમાં કે મારે જરૂર હોય ને મને ના મળે. પણ હું તો પણ કર્મ કરું છું. કેમ? કારણ કે જો હું કર્મ નહીં કરું તો આ સૃષ્ટિ મારી યદ્યદ આચરતી શ્રેષ્ઠ, ભગવાન કહે છે કે લોકો મારું ફોલો કરશે, મને મને આદર્શ માનશે અને લોકો કર્મ કરવાનું છોડી દેશે. એટલા માટે હું કર્મ કરું છું. પણ કર્મ કઈ રીતે કરું છું એ પછી આપણને આગલા શ્લોકોમાં બતાવે છે. તો એમ કરીને આપણે આ 25 થી માંડીને 35મો જે શ્લોક છે ત્યાં અનાસક્ત રીતે કર્મ કરવાની ભગવાન આપણને આપણે ભગવાન સમજાવે છે. તો આપણે ફટાફટ જે ફરીથી રીકેપ કરી લઈએ. હું તમને સ્ક્રીન શેર કરું છું. 25 થી માંડીને આપણે 33 શ્લોક સુધી આપણે લીધા હતા શ્લોક. તો હું તમને ફટાફટ તમારા 25 થી માંડીને 33 સુધી તમને રીકેપ કરાવી લઉં, તો જેને મિસ થઈ ગયું હોય એને પણ ખબર રહે કે આપણે શું વાત કરી હતી, રાઈટ? તો 25મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ શું કહે છે? તો કહે છે સક્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ વિદ્વાંસ તથા શક્ત ચિકુરુષ લોક સંગ્રમ. લોક સંગ્રમ, જો અહીંયા ભગવાન બહુ સુંદર વાત કરે છે. તો ભગવાન કહે છે કે લોક સંગ્રહનો મતલબ શું છે? કે લોકોના કલ્યાણ માટે કામ કરવાનું. આપણે તો નોર્મલી આપણા કલ્યાણ માટે કરતા હોય છે, પણ ભગવાન અહીં કહે છે લોકોના કલ્યાણ માટે કર્મ કરવાનું. તો લોકોના કલ્યાણ માટે કઈ રીતે કર્મ થાય? તો એક્ઝામ્પલ ભગવાન ઘણા બધા આપે છે જે આપણને સમજાવે છે. જેમ કે આ એક એક્ઝામ્પલ છે કે એક માતા પિતા છે તો પોતાના સંતાનોને ઉછેરે છે એના સારા ભવિષ્ય માટે. તો માતા પિતા જે હોય છે એ એમ વિચારતા, હવે આજકાલના માતા પિતા શું વિચારતા હોય ભગવાન જાણે, પણ નોર્મલી માતા પિતા એવું નથી વિચારતા કે આને હું મોટો કરીશ, ભણી ગણીને મોટો કરીશ, પછી અમે જયારે ઘરડા થઈશું ત્યારે આ અમારી સેવા કરશે. નોર્મલી આવી આસક્તિ નથી હોતી. અમુક માતા પિતાની હોય તો એ જુદી વાત છે, પણ નોર્મલી આવું નથી હોતું. કારણ કે જેમ અહીંયા કહે છે કે સંસારના કલ્યાણ માટે, જે લોક સંગ્રહ માટે કર્મ કરવું જોઈએ. તો આપણા પણ કર્મ એવા કેમ, એનાથી શું થાય? કારણ કે ભગવાન આગળ કહેશે કે લોક સંગ્રહ કર્મ કરવાથી આસક્તિ ઉત્પન્ન નહીં થાય. નોર્મલી આપણને આપણા પરિવારમાં આસક્તિ કેમ છે? આપણને પરિવારમાં આસક્તિ એટલા માટે છે કારણ કે આપણે માનીએ છીએ કે મારા લોહી છે, આ મારો છે, આ પોતાનું, એટલે આસક્તિ જન્મ થાય છે. અને આસક્તિથી જ બધી વસ્તુઓ ઊભી થાય છે. આજનો શ્લોક જે લેવાના છે એમાં ભગવાન રાગ દ્વેષની વાત કરવાના છે, આપણે જોઈશું. તો ત્યાં એ વાત કરે છે. પછી 26મા શ્લોકમાં શું વાત કરે છે ભગવાન? તો હું શ્લોક થોડો તમારા સ્ક્રીન ઉપર લાવું છું તમને. હા, જો આની અંદર પણ બહુ સુંદર વાત કહે છે કે ન બુદ્ધિ ભેદમ જને યેદ્ય જ્ઞાનમ કર્મ સંગીનામ જશો યેત્ય કર્માણી વિદ્વાન યુક્ત સમાચાર. તો અહીંયા શું કહે છે કે જે વિદ્વાન લોકો છે, જેને થોડું ખબર પડે છે, રાઈટ, જ્ઞાની પુરુષો જે છે, જે કર્મમાં આસક્ત નથી રહેતા, એવા લોકો, અજ્ઞાની જે લોકો છે એમાં બહુ બુદ્ધિ એટલી નથી. રોજ સવારે એને સમજાવ્યું કે ભાઈ તમારે ઉઠીને ભગવાનની પૂજા કરવાની, આરતી કરવાની, આ એને બહુ એટલી બધી બુદ્ધિ નથી પહોંચતી. ભ્રમ પેદા ના કરવો જોઈએ. બળજબરીથી એમને એવું ના સમજો કર્મ આ બધું ના કરાય, કર્મ છોડી દો, સંન્યાસ લઈ લો, એવું અહીંયા ભગવાન નથી કહેતા. પોતે શું કે, ભગવાન શું કહે છે કે જે શ્રેષ્ઠ લોકો છે એ પોતાનું કર્મ એટલી ઉત્સાહપૂર્વક કરે છે કે લોકો એમનું અનુચરણ કરે. જેમ કે આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે શિલા પ્રભુપાદ, જ્યારે શિલા પ્રભુપાદ અમેરિકામાં આવ્યા ત્યારે અહીંયાના બધા હિપ્પીઓ હતા. હિપ્પીઓ તો બધા
એકદમ ગયેલી પાર્ટીઓ હતી. તો શીલ પ્રભુપાદે એવું ના કીધું એ તમે શું કરો છો, આ બધું બંધ કરી દો. તમે પહેલા એવું ના કીધું, પેલા કીર્તન કરાવ્યું, પ્રસાદ જમાડ્યો. ધીમે ધીમે જયારે એમનામાં થોડી સમજણ પેદા થઈ ત્યારે શીલ પ્રભુપાદે સમજાય કે 4 રેગ્યુલેટરી પ્રિન્સિપલ ફોલો કરવાના છે. આ રીતની ભક્તિ કરાય, ભક્તિ કઈ રીતે થાય, ભગવદ્ ગીતા ભાગવતમ નો આશ્રય આપો. પણ પહેલા જ શીલ પ્રભુપાદ જોઈને જ કે એટલે તમે લોકો તો હિપ્પીઓ, તમને તો જીવન જીવતા જ નથી આવડતું, તો એ લોકો તમારાથી એટ્રેક્ટ જ નહીં થાય, એ લોકો તમને સાચું જ્ઞાન જ પ્રાપ્ત નહીં થાય. કારણ કે એ લોકોને તમે ડિમોટિવેટ કરો છો. જેમાં એક્ઝામ્પલ આપ્યું હતું કે નાનો બાળક હોય, એને નાનો બાળક હજુ બિચારો એબીસીડી ભણતો અને એને જે શિક્ષક હોય એ પ્રમેયો ગોખવા માટે આપી દે તો ક્યાંથી આવડે બિચારાને? કારણ કે હજુ તો નાનો એ 1+1=2 એનું એટલું જ આવડે છે બિચારાને. તો એના પ્રમાણે એને જ્ઞાન આપવું જોઈએ, એવું ભગવાન 26મા શ્લોકમાં કહે છે. પછી 27મી શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. આમાં કહે છે શું કહે છે ભગવાન? પ્રકૃતેઃ ક્રિયમાણાની ગુણૈ કર્માણિ સર્વસઃ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમતિ મન્યતે. બહુ સુંદર એક્ઝામ્પલ ભગવાન આપે છે અહીંયા કે આ સંસારની અંદર જેટલા પણ કાર્યો થઈ રહ્યા છે, જેટલું પણ થઈ રહ્યું છે, ઇવન અત્યારે હું બોલી રહ્યો છું, જે પણ બધું થઈ રહ્યું છે એ બધું પ્રકૃતિના 3 ગુણ કરાવે છે. પ્રકૃતિના 3 ગુણ કયા છે? સતો, રજો અને તમોગુણ. તો ભગવાન કહે છે કે આ પ્રકૃતિના ગુણ કરાવે છે અને વિમૂઢ આત્મા, અહંકાર વિમૂઢ આત્મા, જે આત્મા છે એવું કેવું છે મૂર્ખ, અહંકારથી મૂર્ખ બનેલી આત્માને એવું માને છે કે આ બધું તો હું જ કરું છું, આ તો મારા દ્વારા બધું થઈ રહ્યું છે. તો ભગવાન કહે છે કે એ અજ્ઞાનતા છે. તો જેમ એક્ઝામ્પલ છે કે મોટી આપણે છુક ગાડી ટ્રેન જતી હોય, ટ્રેન તો આપણે અત્યારે અમેરિકામાં જયારે અમુક ફાટક ઉપર ઉભા હોય તો કેટલી લાંબી ટ્રેન હોય છે, 100, 150, 150 ડબ્બાની મોટી મોટી ટ્રેન હોય છે. તો તમને શું લાગે છે એ ટ્રેન કઈ રીતે છે? તો એમાં એન્જિન હોય, ટેકનોલોજી હોય, ઇલેક્ટ્રિસિટી. પેલા કોલસાની ટ્રેન હતી, હવે ઇલેક્ટ્રિક ટ્રેન થઈ ગઈ છે. પછી ડ્રાઈવર જોઈએ, રાઈટ? પછી આગળ પણ એન્જિન જોઈએ, પાછળ પણ એન્જિન જોઈએ. આ બધું ભેગું થાય ત્યારે એટલી મોટી ટ્રેન ખેંચાય છે. તો જો ડ્રાઈવર એવું માને કે આ ટ્રેન તો હું ખેંચું છું, હું ચલાવું છું, તો ભગવાન એને શું કે છે? મૂર્ખ છે આ. કે એને એવું લાગે કે હું કરું છું, પણ એ નથી કરતો, કારણ કે એનાથી ટ્રેન નથી ચાલતી. ટ્રેન આ બધાના મિલનથી ચાલે છે. સમજ્યા? પછી આગળ ભગવાન 28મા શ્લોકમાં શું વાત કરે છે? હા, ભગવાન 28મા શ્લોકમાં કહે છે તત્વવિતુ મહાભાવો ગુણ કર્મ વિભાગયો ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. વેરી ગુડ. ઇતિ મત્વા ન સજ્જતે. સજ્જતે મતલબ છે આસક્ત નથી થતો. કેમ નથી થતું? આસક્ત કેમ ન થવું જોઈએ? તો ભગવાન અહીંયા સુંદર એક્ઝામ્પલ આપે છે. ભગવાન શું કે છે અહીંયા? તત્વવિદુ, જે જ્ઞાની વ્યક્તિ છે, એ શું માને છે, શું જાણે છે જ્ઞાની વ્યક્તિ? તો કે જે જ્ઞાની વ્યક્તિ જે હોય છે એને બહુ બહુ સિમ્પલ ખબર છે. શું ખબર છે જ્ઞાની વ્યક્તિને? કે જેમ આગળ એક્ઝામ્પલ આપ્યું, પ્રકૃતિના બધા ગુણો કરે છે, હું નથી કરતો. તો જેમ ગુણોની અંદર કામ કરે છે, તો આ ઇન્દ્રિયોના વિષયમાં આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે આંખ જોવાનું કાર્ય કરે છે. તો આંખ એવું કે હું જોઉં છું, પણ આંખને એ નથી ખબર કે આ જે જોવે છે એ આંખની પાછળ જે જોવાની શક્તિ છે એ કરી રહી છે. અને એ શક્તિ કોણ છે? એ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો કહીએ છીએ. તો આંખ એક કર્મેન્દ્રિય છે, એની પાછળ જોવાની જે શક્તિ છે એ જ્ઞાનેન્દ્રિય છે. અને કોણ કરાવે છે? પ્રકૃતિથી એ પ્રાપ્ત થાય છે. અને પ્રકૃતિ ક્યાંથી પ્રાપ્ત થાય છે? પ્રકૃતિ ક્યાંથી ચલાવે છે? ભગવાન કે છે હું ચલાવું છું, મારા અધ્યક્ષતામાં મયા દક્ષિણ પ્રકૃતિ સુએતે સચરાચર. ભગવાન ચલાવે છે. તો જે જ્ઞાની વ્યક્તિ છે સમજી ગયો છે કે જે પણ જે થઈ રહ્યું છે એ બધું કોણ કરી રહ્યું છે? આ પ્રકૃતિ કરી રહી છે. જેમ કે એક્ઝામ્પલ તમને આપ્યું હતું કે સમુદ્રમાં મોજા તમે જોયા હશે, તમે સમુદ્ર તટ ઉપર ગયા હોય તો કેવા મોજા, ઊંચા ઊંચા મોજા આવે. તો સમુદ્ર પોતે શાંત છે, પણ એ શું સમજે છે કે પાણી પાણીની સાથે રમી રહ્યું છે. એમાં સમુદ્ર એમાં હલચલ નથી મચી જતો, કારણ કે મોજા એટલે પાણી પાણીની સાથે રમે છે. એના ફોર્સના કારણે મોજા આવે છે. તો જ્ઞાની પુરુષ પણ પોતાની ઇન્દ્રિયો ક્રિયાઓ જે છે, કોઈ માઇક ઓન છે? માઇક તમારું ઓફ રાખવું કોણ છે? ઇન્દુબેન નું ચાલુ હતું. ઇન્દુબેન, અચ્છા. હા, બધાને પ્રાર્થના છે પ્લીઝ માઇક તમે ઓફ રાખો, તો શું બીજાને પણ ડિસ્ટર્બ ના થાય. તમે માઇક ઓન રાખો તો બીજા ડિસ્ટર્બ થાય છે, ઇટ્સ નોટ ગુડ. ઓકે, પછી હા,
તો 28મા શ્લોકમાં ભગવાન એ આપણને સમજાવે છે કે જેમ મોજાઓ આવે તો પાણી પાણીની સાથે રમે, એમ પ્રકૃતિ પ્રકૃતિ સાથે કરી રહ્યું છે, અને અજ્ઞાની માણસ માને છે કે હું બધું કરી રહ્યો છું. તો ત્યાં એની સમજણ આવે. પછી 29મા શ્લોકમાં આપણે શું જોયું? Let's see. 29મા શ્લોક, હા, અહીંયા પણ એક બહુ સુંદર વાત ભગવાન કરે છે 29મા શ્લોકમાં. તો ભગવાન શું કે છે કે અહીંયા કે છે પ્રકૃતેર ગુણ સંભૂતઃ સજ્જતે ગુણ કર્મશુ તાન કૃતસ તાન અકૃતસ વિદો મદાન કૃતસ વિન ન વિચલીયતે. બે બહુ શબ્દ બહુ સારા એ છે. એક છે અકૃતસ્ન અને બીજો છે કૃતસ્ન. કૃતસ્ન નો મતલબ શું થાય? વિદ્વાન, જેને પોતાનું સેલ્ફ રિયલાઇઝેશન છે એને. અને અકૃતસ્ન એટલે શું? કે જેને કોઈ નોલેજ નથી, બહુ બહુ પુઅર નોલેજ છે, એને બહુ ખબર નથી પડતી. તો અહીંયા 29મા શ્લોકમાં ભગવાન આપણને શું સમજાવે છે? તો ભગવાન બહુ સુંદર એક્ઝામ્પલ એક આપે છે કે જો પ્રકૃતિના ગુણોથી આપણે મોહિત થઈ જઈએ છીએ. અજ્ઞાની લોકો જે છે એ સંસારના ભૌતિક જે કાર્યો હોય છે એ કાર્યો પાછળનું જે ફળ હોય છે એમાં ડૂબેલા હોય. સજ્જે તેનો મતલબ છે કે આકર્ષિત થવું, એમાં આકર્ષિત થઈ જાય છે લોકો. પણ જે જ્ઞાની પુરુષ છે એ આ મંદ બુદ્ધિ કે અલ્પ જ્ઞાની જે વ્યક્તિ છે એને વિચલિત નથી કરતા, વિચલિત એને ડિસ્ટર્બ નથી કરતા. એમાં આગળનો એક શ્લોક જોયો ને આપણે, 26મો શ્લોક જોયો, ત્યાં ભગવાન એ જ વાત કરે છે. કેમ નથી કરતા? કેમ કે એક નાનું બાળક હોય, એક્ઝામ્પલ, તમે નાનું બાળક જોયું હોય તો તમે નાનું બાળક તમે સમુદ્ર તટ ઉપર લઈ જાઓ તો રેતીનું ઘર બનાવે. તમે જોયું છે રેતીનું ઘર નાના છોકરાઓ બિચારા ભેગા થઈને બનાવે. તો કોઈ સમજદાર વ્યક્તિ હોય એ રેતીના ઘરને તોડી નથી નાખતું, કારણ કે એને ખબર છે હમણાં પાણીનું મોજું આવશે અને એ રેતીનું ઘર ઓટોમેટિક તૂટી જશે. તો એ નાના છોકરાને તો બિચારાને ઓછી બુદ્ધિ છે, પણ જે જ્ઞાની વ્યક્તિ જે છે એના મમ્મી પપ્પા હોય કે જે પણ હોય, રાઈટ, ઇન ધેટ સેન્સ, તો એ લોકો છે આ છોકરાને ડિસ્ટર્બ નથી કરતા કે તું શું બનાવે છે, માટીનું ઘર બનાવાય, ડફોળ વ્યક્તિ છે, તું હમણાં પાણી આવશે ને જતું રહેશે, તારો ટાઈમ વેસ્ટ કરે છે, એવું નથી કહેતા. તો આપણે પણ જયારે ભક્તિમાં આવીએ છીએ અને જે લોકો ભક્તિમાં નથી, તો એ જે કરી રહ્યા છે એને તરત આઉટરાઇટ રિજેક્ટ ના કરવું. કારણ કે તમે આઉટરાઇટ રિજેક્ટ કરશો તો એ ભક્તિમાં પણ નહીં આવી શકે અને જે કરે છે એને પણ બંધ કરી દેશે. એટલે અકર્મ વાળો થઈએ કે આવું જો મારું હું જેમ કે એક્ઝામ્પલ, કોઈ સવારે આરતી બિચારું કરતું હોય એને બીજું કશું બહુ આવડતું ના હોય, આરતી કરતો હોય તમે કે આરતી તમે તું આ પ્રોસેસ જ ખોટી છે, તને આવડતું જ નહીં આરતી કરતા. તો એ ના તો આપણી પ્રોસેસ શીખી શકશે, જે સાચી પ્રોસેસ છે એ શીખી શકશે, ના તો પોતે જે આરતી કરતો તો એ આરતી કરશે, એટલે જે કરતો તો એ બંધ કરી દેશે, એની શ્રદ્ધા ઉઠી જશે. ભગવાન અહીંયા એવું કહેવા માંગે છે. તો આપણે એ નથી કરવાનું. અજ્ઞાની માણસ જે હોય, અજ્ઞાની એટલે જે ઓછો અકૃતસ્ન જે હોય, એને કૃતસ્ન છે એને ડિસ્ટર્બ નથી કરવો, પણ ધીમે ધીમે વાળે છે એને ભગવાનની તરફ. એને પૂછે છે કે ભાઈ તું આવું કેમ કરે છે, એનું શું કારણ, શું લોજિક છે, સમજાવે. જ્ઞાન અને તર્કથી એને સમજાવે, નહીં કે હું કહું છું એટલે સાચું જ છે, તારે આ રીતે જ કરવાનું છે, એવું નથી. એવું તમે કરશો તો કોઈ નહીં માને. તો અહીંયા એવું સમજાવે ભગવાન, અહીંયા કે છે એવું. પછી 30મા શ્લોકમાં આપણે શું જોયું? શ્લોકમાં કે છે મયી સર્વાણી કર્માણી સંન્યાસ આધ્યાત્મ ચેતસા નિરાશીનો નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગતજ્વરઃ. વિગતજ્વર, વિગતજ્વર નો મતલબ છે વિગતજ્વર, જ્વર એટલે તાપ. તાવ આવે ને, તાવ, આપણે તાવ આવે છે ને તો એને જ્વર કહેવાય છે સંસ્કૃતમાં. તો અહીંયા પણ ભગવાન શું કહે છે કે ભગવાન એવું કહે છે કે જો તારા બધા જે કર્મો જે છે એ મને અર્પણ કર. મને એટલે ભગવાનને અર્પણ કર અને આધ્યાત્મિક તારી ચેતનામાં સ્થિર થઈ જા. કારણ કે તું જો નહીં કરે તો તું કર્મોમાં જે તે આશા રાખી છે કે હું આવું કરીશ તો મને આવું ફળ મળશે, જે મમતા રાખી છે, એ આશા મમતા જે છે એ તારું પૂરું નહીં થાય તો તું નિરાશ થઈ જઈશ અને સંતાપ થશે. અને જ્વર, જ્વરનો મતલબ છે તાવ. આ ત્રિવિધ તાપ જે છે, આધિ દૈવિક, આધ્યાત્મિક અને આદિ ભૌતિક, આ ત્રણ તાપ તને સતત જડાયા કરશે, તને સતત હેરાન કરશે. આદિ દૈવિક નો મતલબ છે કે દેવતાઓ દ્વારા જે પ્રાપ્ત થાય છે દુઃખો, જેમ કે આપણે ભૂકંપ થાય છે, અનાવૃષ્ટિ થાય છે, રાઈટ, હમણાં વચ્ચે આગ લાગી હતી કેલિફોર્નિયામાં, એ બધું આદિ દૈવિક છે. આધ્યાત્મિક એટલે જે આપણે આપણા દ્વારા આપણા મગજમાં અમુક એક્સપેક્ટેશન હોય, આપણા એક્ઝામ્પલ આપણા છોકરાઓ પ્રત્યે કે આપણા પરિવાર પ્રત્યે, હસબન્ડ વાઈફ પ્રત્યે જે બધા એક્ઝામ હોય એ પૂરા ના થાય તો આપણને દુઃખ થાય છે. તો એ જે થાય છે
એ પણ એક પ્રકારની તમને તમારા ડિપ્રેશનમાં તમને લઈ જાય છે, રાઈટ. અને બીજું છે આદિ ભૌતિક, જે બીજા દ્વારા આપણને દુઃખ પ્રાપ્ત થાય છે. તો આ ત્રણેય દુઃખ પ્રાપ્ત કેમ થાય છે? કારણ કે જે કર્મ જે કરે છે એ ભગવાનને અર્પિત નથી કરતો વ્યક્તિ. જેમ એક્ઝામ્પલ છે કે આપણે એક્ઝામ્પલ આપ્યું કે સરહદ ઉપર સૈનિક દેશ માટે લડે છે, રાઈટ. તો પોતાનું ઘર, પોતાની મિલકત, પોતાનું વ્યક્તિગત નફો નુકસાન એ બધું નથી વિચારતો. એ કેમ લડે છે? એ કેમ કરે છે? કે પોતાની ફરજ છે, પોતાના દેશની રક્ષા કરવી એ ફરજ છે. તો એમ આપણે પણ આપણું જે કોઈ પણ કર્મ હોય એ આપણા ફરજ પ્રમાણે નિભાવવી જોઈએ, નહીં કે એની પાછળ જે ફ્રૂટ જે એની જે આપણે કર્મ કરીએ અને પછી જે એનું ફળ આવશે એમાં આસક્તિ રાખવી જોઈએ. નહીં તો ભગવાન કહે છે એમાંથી ચિંતા ઉત્પન્ન થશે અને વ્યક્તિ કદી શાંત નહીં રહી શકે. એને હંમેશા ત્રિવિધ તાપ એને જલાયા જ કરશે, એવું ભગવાન આ 30મા શ્લોકમાં સમજાવે છે. પછી 31મા શ્લોકમાં શું વાત કરી હતી આપણે? ઓકે, 31મો શ્લોકમાં ભગવાન કહે છે અહીંયા, યે મે મત્તમિદમ નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવાહ શ્રદ્ધાવંતો અનસુનયંતો મુચ્યન્તે તે અપી કર્મભીઃ. અહીંયા ભગવાન સુંદર વાત કરે છે. શ્રદ્ધાવંતો અનુસૂયંતો. અનુસૂયંતો નો મતલબ શું થાય? આપણે વાત કરી હતી. અનુસૂયંતો નો મતલબ છે કે જેને દ્રઢ વિશ્વાસ નથી ભગવાન ઉપર, ઓલવેઝ ડાઉટ કરે છે, એનવી કરે છે, ભગવાન ઉપર જેલસી કરે છે. તો અહીંયા 31મા શ્લોકમાં ભગવાન શું સમજાવવા માંગે છે? કે જે મનુષ્ય દોષ દ્રષ્ટિ રાખે છે મારામાં કે મારી વાતોમાં, અને શ્રદ્ધા વગર મારામાં શ્રદ્ધા નથી રાખતા, અને સકામ કર્મમાં બંધન જે સકામ કર્મ કરે છે એ બંધનથી મુક્ત નથી થતા. જેમ કોઈ દર્દી હોય એ ડોક્ટર જોડે જાય અને ડોક્ટરને કહે કે ડોક્ટર મને બીમાર છું, ડોક્ટર આમ તપાસે ને બધું એક્સરે રિપોર્ટ ને બધું કરાવે, પછી ડોક્ટર દવા લખી આપે, પ્રિસ્ક્રિપ્શન. પણ એ દવા લેતો નથી. કેમ? કારણ કે એને ડોક્ટર પર વિશ્વાસ નથી. જો દવા ના લે ને ડોક્ટર પર વિશ્વાસ નથી તો એ રોગથી મુક્ત થઈ શકે? બોલા ના થઈ શકે. તો ભગવાન અહીંયા એ જ કે છે કે મારામાં જે શ્રદ્ધા રાખીને મારા જે શબ્દો જે છે, આગળના જે 30મો શ્લોકમાં વાત ભગવાને કરી કે મને બધા કર્મ અર્પણ કરીને કર્મ કર, એમાં જે શ્રદ્ધા નથી રાખતો એ કર્મના બંધનમાં ફસશે, ચોક્કસ ફસાવાનો છે 100%. અને જે કર્મના બંધનમાં ફસાય છે એને કર્મનું ફળ પણ પ્રાપ્ત થાય છે, એવું કે છે ભગવાન. પછી 32મો શ્લોક. 32મા શ્લોકમાં કહે છે, યેત્વ એદ અભિશૂન્યંતો નાનુતિષ્ઠન્તિ મે મત્તમ સર્વજ્ઞાન વિમૂઢાસ્તાન સર્વજ્ઞાન વિમૂઢામ સ્થાન વિદ્ધિ નષ્ટ ચેતસઃ. નષ્ટ ચેતઃ એનો શું મતલબ છે? અહીંયા ભગવાન કહે છે કે જે વ્યક્તિને બહુ આપણે ગુજરાતીમાં કહે દોઢ ડાયો, રાઈટ, કે ભાઈ અમે કૃષ્ણ ભગવાનને જોયા નથી, અમે હાઉ કેન વી બિલીવ કૃષ્ણ, રાઈટ, અમે આ તમે બધી બુકો લખી છે એટલે અમે માની લઈએ કે કૃષ્ણ છે. એક્ઝામ્પલ, રાઈટ, દોઢ ડાયો જેમ ગુજરાતીમાં કહીએ ને, તો અહીંયા એવી વાત કરે છે ભગવાન કે જે લોકો ઈર્ષા ભાવથી મારા આદેશનું પાલન નથી કરતા અને મારી ઉપેક્ષા કરે છે અને આ મારું જે જ્ઞાન આપ્યું છે એને અંધશ્રદ્ધા માને છે, એ લોકો દિશાહીન થઈને નષ્ટ થઈ જશે. જો કન્ફર્મ ભગવાન કહે છે નષ્ટ થઈ જવાના છે. જેમ કે કોઈ વ્યક્તિ હોય, ગાડી ચલાવતો હોય રોડ ઉપર અને ટ્રાફિકના નિયમોનું પાલન ના કરે અને લાલ લાઈટ જોઈને પણ તો પણ ચાલે, તો શું થાય? એક્સિડન્ટ થાય કે ના થાય? કારણ કે તમારી લાલ લાઈટ છે, સામે વાળાની ગ્રીન લાઈટ છે, અને સામે વાળો 4 રસ્તા હોય અને તમે સીધા જતા હોય અને લાલ લાઈટ જોઈને ઉભા ના રહો, પણ આ બાજુની તો ગ્રીન લાઈટ છે, એટલે આ બિચારો જતો હોય અહીંયાથી આવે લઈને એક્સિડન્ટ થાય કે ના થાય? એમ ભગવાન પણ અહીંયા સેમ વસ્તુ કે છે કે મારી વાત નહીં માને તો એનો વિનાશ પાક્કો જ છે, કન્ફર્મ છે, એવી વાતો કરે છે, રાઈટ. પછી આપણે 33મો શ્લોક જોયો તો, લાસ્ટ જે જોયો તો એ આપણે ચર્ચા કરી. પછી આપણે 34મો શ્લોક આજે લઈએ. તો 33મા શ્લોકમાં ભગવાન કહે છે, સદૃશમ ચેષ્ટેતે સ્વયાહ પ્રકૃતેર જ્ઞાનાપી પ્રકૃતિમ યાન્તિ ભૂતાની નિગ્રહ કિમ કરિષ્યતિ. અહીંયા ભગવાન કહે છે કે જ્ઞાની માણસ છે એ પોતાની પ્રકૃતિ એટલે પ્રકૃતિને પોતાના જે પૂર્વ સંસ્કારો છે, જે મૂળભૂત સ્વભાવ છે એ મુજબ કાર્ય કરે છે, અને દરેક જીવ પોતાના સ્વભાવ પ્રમાણે કાર્ય કરે છે. તો તમે બળજબરીથી એનો નિગ્રહ કરશો. નિગ્રહ આપણે તમને એક્ઝામ્પલ આપ્યું સપ્રેશન, રાઈટ, તમને એક્ઝામ્પલ આપ્યું તો મેં સ્પ્રિંગનું. તમે
તમે માનો કે બરોબર આમ સ્પ્રિંગને દબાવો, પછી એક ટાઈમ આવે કે જ્યારે તમારી પકડ ઢીલી થાય અને સ્પ્રિંગ હવામાં ઉછળી ડબલ જોરથી. તો જેમ કે લીમડાનું ઝાડ હોય, લીમડાનું ઝાડ આપણે બધાને ખબર છે ઇન્ડિયામાં, રાઈટ? એને તમે ગમે એટલું દૂધ પીવડાવો, પાણીની જગ્યાએ દૂધ પીવડાવો, તો લીમડાનું ઝાડ તમને જે એનું જે પત્તા હોય, લીમડાના ઝાડના પત્તા હોય, એ ગળા બની જાય, એ ગળા થઈ જાય, કારણ કે તમે એને પાણીની જગ્યાએ દૂધ ઓફર કરો છો. એનો સ્વભાવ નથી બદલતો એ. તો દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે કાર્ય કરે છે, એવું ભગવાન અહીંયા 33મા શ્લોકમાં સમજાવે છે. હવે 34મો શ્લોક અને 35મો શ્લોક, આપણે 35મો નથી લેવાના, આપણે હજી 34મો લેવાના છે. બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે 34મો શ્લોક. અહીંયા ભગવાન રાગ અને દ્વેષની વાત કરવાના, અને રાગ અને દ્વેષ કઈ રીતે કાર્ય કરે છે આપણી લાઈફમાં, એ આજે આપણે સમજવાના છે. તો 34મો શ્લોક હું સ્ક્રીન ઉપર લાવું છું. આમાં તમને કોઈને ક્વેશ્ચન છે? સોફાર આપણે જે ડિસ્કસ કર્યું એમાં રિવિઝન કર્યું છે, જોકે, પણ કોઈને કોઈ ક્વેશ્ચન છે? એનીબડી હેઝ એની ક્વેશ્ચન? નથી. ઓકે, તો 34મો શ્લોક આ રીતે છે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. તો જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય, ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય, અનન્ય કોટી વૈષ્ણવ વૃંદ કી જય. હરે કૃષ્ણ. તો ભગવાન કહે છે 34મા શ્લોકમાં, ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો તેના તેયોર્ના વશમાગચ્છત્યો હસ્ય પરિપંથિનો. હું ફરીથી રિસાઇટ કરું છું. ભગવાન કહે છે ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયર્થે રાગ દ્વેષો વિવસ્થિતો તેનોર વશમાગચ્છત્યો હસ્ય પરિપંથિનો. હવે કોઈને એક કે બે ડિવોટીને રિસાઇટ કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈને કરવું છે રિસાઇટેશન? હું કરું છું. હા, કરો પ્લીઝ. શ્યામસુંદર પ્રભુ. ઓકે. હા, કરો. ઇન્દ્રિયસ્થા નહીં. ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયર્થે. ઇન્દ્રિયસ્થાર્થે રાગદેશો વ્યવસ્થિતો તયોણ વંશમાર્ગચ્છેતો હાસ્ય પરિપસ્થિનો. જો તેયો છે ભાઈ, ન ઉપર રેફ છે, એ ર છે. તો તેયોર ન એટલે અડધો ર છે. તેયોર ન વશમાં ગચ્છત્યો હસ્ય પરિપંથ્યોનો. હા, ઓકે. બીજા કોઈ? હું કરું પ્રભુજી? હા, ઇન્દુબેન તમે કરો. યસ. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ તેયોર્ન વશમાગચ્છેનૌ હાસ્ય પરિપંથિનો. હા, તો તેયોર્ન વશમાં ગચ્છેત્યો હાસ્ય. હાસ્ય નથી, હ નથી, ય છે. યસ્ય હ અડધો છે. પરિપંથિનો. યસ. હા, યસ. ક્યાં ગયા આપણે? રૂહીબેન, આ કઈ સંધિ થઈ છે અહીંયા? રૂહી માતાજી, અહીંયા હ સાથે કઈ સંધિ થઈ છે? પ્રભુજી અત્યારે તો યાદ નથી. યાદ નથી. આજે લેટ પડી છું. હા, એવું છે. યસ, ઓકે. યણ સંધિ થઈ છે. અહીંયા ય લાગ્યો છે. યણ સંધિ છે. હા, હી પછી શું છે? અ છે. જો હી પછી હી અને અસ્ય, તો એની સંધિ કઈ થઈ છે? યણ સંધિ થઈ છે. એટલે ય વચ્ચે, હા, યણ સંધિમાં ય વચ્ચે આવે છે. એટલે અહીંયા છે હસ્ય પરિપંથિનો. ઓકે, વેરી ગુડ. થેન્ક યુ માતાજી. ઓકે, બીજા કોઈ લાસ્ટ કોઈને રિસાર્ચ કરવું? હા, કરો. હા, કરો. ઇન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષી અવાજ
तयोर्न वशमागत वशमागच्छेत्तौ हास्य परिस्थितिर्नियो नहीं बराबर હા करो હા, હાસ્ય નથી, યસ્ય છે. યસ્ય यस्य પરિપંથીનો. આ જે यस्य પ પછી ન જે અડધો છે, તો ન લેવાનો છે, પછી થી આ થ ઉપર જે રેપ જે દીર્ઘઈ રસ્વ દીર્ઘઈ આપણે છે, તો એ લેવાનો છે. પરિપંથીનો. વેરી ગુડ. ઓકે. હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો છે? અનુવાદ અને ભાવાર્થ કોઈને વાંચવું છે? હું વાંચું કોઈ હું ના વાંચું. હા, વાંચો. હા, અર્ચેષ્ઠિતામાંથી તમે વાંચો. બરોબર. અનુવાદ. બ્રહ્મજીવો દ્વારા ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ અને દ્વેષ અનુભવવામાં આવે છે, પરંતુ મનુષ્યએ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોના નિયંત્રણ હેઠળ આવવું જોઈએ નહીં, કારણ કે તે આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધ હોય છે. કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત મનુષ્યો ભક્તો સ્વાભાવિક રીતે જ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિ પ્રત્યે અરુચિ ધરાવે છે, પરંતુ આવી ભાવનાથી રહિત મનુષ્યએ શાસ્ત્રોક્ત નિયમો અને નિયંત્રણોનું પાલન કરવું જોઈએ. અનિયંત્રિત વિષયભોગ એ ભૌતિક બંધનનું કારણ છે, પરંતુ પ્રમાણભૂત શાસ્ત્રોના નિયમો તથા નિયંત્રણોનું પાલન કરનાર મનુષ્ય ઇન્દ્રિય વિષયોમાં ફસાતો નથી. ઉદાહરણ: જાતીય સુખ બ્રહ્મજીવ માટે જરૂરી છે અને લગ્ન સંબંધ હેઠળે જાતીય સુખ માણવાની છૂટ આપવામાં આવે છે. શાસ્ત્રોની આજ્ઞા અનુસાર પોતાની પત્ની સિવાયની અન્ય સ્ત્રીઓ સાથે જાતીય સુખ વર્જ્ય છે અને અન્ય સર્વ સ્ત્રીઓએ પોતાની માતા સમાન ગણવી જોઈએ, પરંતુ આ શાસ્ત્રના આદેશો હોવા છતાં મનુષ્ય અન્ય સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ રાખવાનું વલણ ધરાવે છે. આવી વૃત્તિઓને અંકુશમાં રાખવી પડે, અન્યથા તેઓ આત્મ સાક્ષાત્કારમાં માર્ગમાં અવરોધ બને છે. જ્યાં સુધી આ ભૌતિક શરીર રહે છે, ત્યાં સુધી શારીરિક જરૂરિયાતોને નિયમનો હેઠળ સંતોષવાની છૂટ આપવામાં આવે છે. તેમ છતાં આવી છૂટના નિયંત્રણ ઉપર વિશ્વાસ રાખવો ન જોઈએ. મનુષ્યએ અનાસક્ત રહીને જ નિયમોનું પાલન કરવું જોઈએ, કારણ કે જેમ રાજમાર્ગ પર પણ અકસ્માતની શક્યતા રહેલી હોય છે, તેમ નિયમાધીન વિષયોભોગમાં પણ મનુષ્ય પથભ્રષ્ટ થઈ શકે છે. રાજમાર્ગોની કાળજીપૂર્વક જાળવણી કરવામાં આવે છે, છતાં પણ સૌથી વધારે સલામત માર્ગમાં પણ કોઈ આફત નહીં આવે તેની બાહેધરી કોઈ આપી શકે નહીં. ભૌતિક સંગને કારણે વિષય સુખની વૃત્તિ ઘણા લાંબા સમયથી ચાલુ રહે છે. તેથી નિયમન હેઠળનું વિષય સુખ ભોગવવા છતાં અધપતન થવાની સંભાવના રહેલી જ હોય છે. માટે નિયંત્રિત વિષય સુખની આસક્તિથી પણ સર્વથા દૂર રહેવું જોઈએ. પરંતુ કૃષ્ણ ભાવનામૃતમાં આસક્તિ રાખવાથી અથવા કૃષ્ણની દિવ્ય પ્રેમમય ભક્તિમાં કાર્યરત રહેવાથી મનુષ્ય સર્વ પ્રકારના ઇન્દ્રિય વિષયક કાર્યો પ્રત્યે વિરક્ત થઈ જાય છે. માટે મનુષ્યએ જીવનમાં કોઈપણ તબક્કે કૃષ્ણ ભાવનાથી વિરક્ત થવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. સર્વ પ્રકારની ઇન્દ્રિયાસક્તિમાંથી વિરક્તનો ઉદ્દેશ અંતે તો કૃષ્ણ ભાવના મૃતની ભૂમિકામાં ઉત્પન્ન થવાનો છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. તો હવે ડિવોટીઝ આપણે આ શ્લોકને સમજીએ. બહુ સુંદર શ્લોક છે, જો આપણા બધા માટે જિંદગીમાં અપ્લાય કરવા જેવો આ શ્લોક છે. કારણ કે આપણે જે જિંદગીમાં જે કર્મો કરીએ છીએ, આ બધા કર્મો આ શ્લોકને જ આધીન થઈને આપણે કરીએ છીએ.
તો ભગવાન કહે છે ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતૌ. તો એનો શું મતલબ છે? અહીંયા ભગવાન 2 વખત ઇન્દ્રિયોનો પ્રયોગ કરે છે. ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયર્થે, તો એનો શું મતલબ છે? તો આપણે જેમ તમને સમજાવ્યું પહેલા કે 2 પ્રકારની 10 ઇન્દ્રિયો છે, એમાં 5 કર્મેન્દ્રિયો છે ને 5 જ્ઞાનેન્દ્રિયો છે. તો કર્મેન્દ્રિયો કઈ છે આપણી? તો આંખ છે એક કર્મેન્દ્રિય છે, નાક છે બીજી કર્મેન્દ્રિય છે, મોં એક બીજી કર્મેન્દ્રિય છે, કાન છે કર્મેન્દ્રિય છે, તો જે ટચ કરવાની જે છે આપણો હાથ કે ત્વચા એ કર્મેન્દ્રિય. તો 5 કર્મેન્દ્રિયો થઈ ગઈ અને 5 જ્ઞાનેન્દ્રિયો છે. કર્મેન્દ્રિયોની સાથે 5 જ્ઞાનેન્દ્રિયો આવેલી છે. કઈ? આંખની આંખ છે પણ દેખી શકે કોણ? જ્યારે એ જ્ઞાન એ ઇન્દ્રિયમાં જ્ઞાન હોય ત્યારે તો આંખ દેખવાનું કાર્ય કરે, નાક સૂંઘવાનું કાર્ય કરે, મોં બોલવાનું ને ખાવાનું કાર્ય કરે, કાન સાંભળવાનું કાર્ય કરે, હાથ કે ત્વચા એ ટચ ફીલ કરવાનું કાર્ય કરે. તો ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિય અર્થમાં શું કે છે? રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. જેમ કે જીભ હોય, તમારી જીભ ઉપર આપણે ખાવાનું બધાને બહુ ગમે છે, રાઈટ? જમવાનું બહુ ગમે છે. તો જીભ ઉપર તમે જ્યારે કશું મૂકો, કોઈ પણ ખાવાનું મૂકો, જેમ કે માન લો બહુ મિર્ચી પકોડા હોય, રાઈટ? પકોડા આપણે ભજીયા બનાવીએ છીએ, ભજીયા જાત જાતના બનાવે છે, બટાકાના ને નાના તેના. તો માન લો કે કોઈ લવિંગિયા મરચાનું કોઈ તમે ભજીયું બનાવ્યું અને કોઈને આપ્યું તમે ખાવા માટે, કે તમે ખુદ ખાઓ છો, અને જેવું જે ભજીયું તમે જીભ ઉપર મૂક્યું અને ખાવ, એક બટકું ભરો ને તમે, બાપા બહુ તીખું છે, બહુ તીખું થાય ને, આમ ત્યારે તમે ખાઓ એટલે શું થાય? એડકીઓ આવવા માંડે, આમ આમ લાલ લાલ થઈ જાવ તમે, પછી પાણી પીવું પડે, પંખા નીચે બેસવું પડે, 2, 5, 10, 15 મિનિટ કરો કે ના કરો? આવું થાય કે ના થાય? હવે એ જ પકોડું જો તમે આંખમાં નાખો કે કાનમાં નાખો તો એનો સ્વાદ આવે તમને? ના આવે. કેમ? કારણ કે જે ઇન્દ્રિયને લગતું જે ઇન્દ્રિય પદાર્થ પ્રાપ્ત થાય છે ત્યારે જ એનું સુખ કે દુઃખ માણી શકે છે. આ આંખ જોવાનું કાર્ય કરે છે, કાન સાંભળવાનું કાર્ય કરે છે. તો કાન ખાઈ ના શકે, ખાલી સાંભળી જ શકે. આંખ ખાલી જોઈ શકે, નાક ખાલી સૂંઘી જ શકે, અને મોં જે બોલી એને એ કરી શકે. પણ તમે એવું વિચાર્યું જ્યારે તમે માદા પડો છો, બીમાર પડો છો, વેન યુ આર સિક, તમને તાવ આવે છે, તો એ જ તમારી જીભ છે. અને એ જીભ ઉપર તમારે માનો કે કોઈ ગળ્યું વસ્તુ તમે ખાઓ તો તમને એનો સ્વાદ આવે છે? કડવો સ્વાદ આવે છે. તો કેમ એવું છે? કડવો સ્વાદ કેમ આવે છે? જીભ તો તમારી એની જ છે પણ સ્વાદ તમારો કડવો છે. કેમ કડવો સ્વાદ છે? એનું કારણ છે કારણ કે એ જે તમારી જે જ્ઞાનેન્દ્રિય, જે ટેસ્ટ કરવાની જે ઇન્દ્રિય છે એ હવે ટેમ્પરરી ડીમ થઈ ગઈ છે ફોર ટાઈમ બિંગ, કારણ કે તમને તાવ આવ્યો છે એટલા માટે. તો એ જે 5 જ્ઞાનેન્દ્રિયો છે ને 5 કર્મેન્દ્રિયો છે એ સાથે સાથે કામ કરે છે, એ અલગ અલગ નથી કામ કરતી. એવું બની ના શકે. આંખ જોવાનું કાર્ય કરે છે તો હા, આંખ ખુલ્લી છે તો જોવાનું કાર્ય ઓટોમેટિક થાય છે. તમે બંધ કરો તો તમે ના જોઈ શકો, પણ આંખ ખુલ્લી છે તો એ ઓટોમેટિક જોશે. કાન છે, કાનને તમે બંધ કરો તો કશું ના સંભળાય, પણ કાન ખુલ્લા છે તો દૂર તમને અવાજ આવતો હોય તો પણ સંભળાય. નાક જે છે તો નાકને તમે બંધ ના કરો અને નાક એમનું એમ છે તો કોઈ સુગંધ કે દુર્ગંધ આવતી હોય તો સૂંઘી લેવાનું છે, રાઈટ? તો અહીંયા શિલો પ્રભુપાદ પણ શું સમજાવે છે? આપણે એક્ઝામ્પલ અહીંયા જે આપ્યું છે પરપોર્ટમાં, એ પણ કહે છે કે આપણે રેગ્યુલેટેડ સેન્સ ગ્રેટિફિકેશન હોવી જોઈએ. આપણી જે ઇન્દ્રિય તૃપ્તિ હોવી જોઈએ કેવી હોવી જોઈએ? રેગ્યુલેટેડ. કેમ? એટલા માટે 4 નિયમો આપણને આપ્યા છે ઇસ્કોનની અંદર. જે 4 નિયમો છે, નો ઇન્ટોક્સિકેશન, રાઈટ, નો મીટ ઇટિંગ, રાઈટ, અને નો ગેમલિંગ, અને નો ઇલિસિટ સેક્સ, એટલે કોઈ બીજી પર સ્ત્રી સાથે કે પર પુરુષ સાથે સંબંધ નહીં. આ 4 વસ્તુ એટલા માટે આપી છે કે આપણે ઇન્દ્રિયોને આપણે કંટ્રોલમાં લાવી શકીએ. જ્યાં સુધી તમે ઇન્દ્રિયો કંટ્રોલમાં નહીં લાવો ત્યાં સુધી તમે ભક્તિમાં કે આધ્યાત્મિકતામાં તમે આગળ વધી જ ના શકો. પોસિબલ જ નથી. તમે આજ સુધી કોઈ ડિવોટી જોયો છે? તમે મને નામ આપો કોઈ પણ જે ભગવાનને પ્રાપ્ત કરી ચૂક્યો હોય. એ ડિવોટીની પોતાની ઇન્દ્રિયો પોતાના વશમાં નથી. છે કોઈ એવું? આપણે નરસિંહ મહેતાનું નામ લે છે. નરસિંહ મહેતાને એવું હતા? નરસિંહ મહેતા એવા કે જ્યાં મળે ત્યાં ખાઈ લેવાનું, ગમે તેના ઘરમાં ખાઈ લેવાનું ને ગમે તે કરવાનું, એવું છે? એવા હતા? આપણે તો આજકાલ રેસ્ટોરન્ટમાં જવા ધરાતા નથી. ઇન્ડિયામાં તો શનિ રવિ તો બહાર જ, શનિ રવિ તો પત્ની જ કે આજે બંધ છે ભાઈ કિચન, આજે તો બહાર જ. સવારથી પતિને કીધેલું હોય આજે બુક કરાવી લેજો ટેબલ 4 જણા માટે, પતિ પત્ની 2 છોકરાઓ જે હોય, પછી ઘરમાં જે
ટબુડા બબુડા જેટલા રહેતા હોય, રાઈટ, કે જેટલા આ તો બહાર જ ખાવાનું છે, કે પછી પાવભાજીની લારી ઉપર હોય, હા, તો એ સેન્સ ગ્રેટિફિકેશનના કારણે જ શું થાય છે, ઇન્દ્રિયો આપણી કંટ્રોલમાં નથી રહી. તમને બહુ ક્લાસિક એક્ઝામ્પલ ચાનું મેં આપેલું છે, રાઈટ. 4 વાગ્યાની ચા જોઈએ એટલે 3:45 થાય એટલે મગજ કહેવાનું ચાલુ કરે, ભાઈ હવે તપેલી ચડાવો. તમે તપેલી ના ચડાવો તો મગજ કે હારું, તો પછી હું દુખીશ તને, બધું બતાવું તને, તું મારું નથી માનતો ને તો હું તને બતાવીશ. અને મગજ એવું દુખાય કે જ્યાંથી તમે ચા ના આપો ને ત્યાંથી મગજ દુખાય. પણ આ કેટલા દિવસ સુધી છે? અઠવાડિયું તમે ટ્રાય કરો, ચા ના આપો, જો આ તમારી ઇન્દ્રિયો બહુ ટ્રાય કરશે, મગજ દુખાડશે, આ કરશે, તે બેચેની રહેશે, તમારો સ્વભાવ ચીડિયા જેવો થઈ જશે, પણ ના આપો. જો પછી ઇન્દ્રિય કે હારું, હવે આટલા વર્ષોથી તમે આદત પાડી હતી, હવે આદત તમે બદલી છે, હવે મારે નથી જોતું. હવે જો હવે પછી અઠવાડિયા કે 1.5 અઠવાડિયા કે 2 અઠવાડિયા મને ચા નહીં પીવો તો છૂટી જશે ચા તમારી. એ રીતે કોઈ પણ આદત હોય, ચા તો એક એક્ઝામ્પલ છે, એવી કોઈ પણ આદત હોય, કોઈ પણ આદતને બદલવી હોય તો એના માટે તમારે થોડું મહેનત કરવી પડે. કારણ કે જ્યારે આપણે આદત પાડી ત્યારે શું કર્યું હતું, એ ઇન્દ્રિયોને ખુલ્લી છૂટ આપી દઈ કે જા તને આટલા વાગશે એટલે આ આપીશ. મને કોઈને ગળું ભાવતું હોય ને તો ગળું જોઈને તૂટી પડે, કારણ કે પોતાની જીભને ભાવે છે, રાઈટ. પણ જો ઇન્દ્રિય નિગ્રહ રાખ્યો હોય, તમે ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ રાખ્યો હોય તો છો ને ગમે તેવું ગળું હોય. કારણ કે માન લો હમણાં પુરુષોત્તમ મહિના ગયો તો કોઈને વ્રત લીધું હોય કે ભાઈ પુરુષોત્તમ મહિનામાં હું ગળ્યું નહીં ખાઉં, તો નો મેટર વોટ હેપન્સ, ગમે તે થાય, નહીં ખાવું એટલે નહીં ખાવું. તો તમારી ઇન્દ્રિય એ મહિના માટે ના ખાધું તો કેવી ટ્રેન થઈ ગઈ, ત્યાં ભાઈ નહીં આપે તો ચાલશે. પણ પહેલા જયારે માનો કે પુરુષોત્તમ મહિનો શરૂ થાય ને 2-4 દિવસ પહેલા તો તમે જયારે રાખ્યું હોય, કોઈના ઘરે બોલાવે, આપણે સત્સંગ હોય અને જઈએ તે ગુલાબ જાંબુ ને કે ખીર કે એવું કશું હોય તો આપણે જોઈને તરત એવું થાય એટલે ને આજે ખાઈ લઉં, કાલથી કરીશ. પણ તમે દ્રઢ નિશ્ચય હોય કે ના 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 ના, મેં પુરુષોત્તમ મહિનામાં નથી ગળું ખાવાનું તો નથી ખાવાનું, નો મેટર વોટ હેપન્સ. છો તમને ઇન્દ્રિય તમારી ત્યાં ખેંચી લઈ જાય, પણ તમે નિગ્રહ રાખો છો. તો અહીંયા શ્રીલ પ્રભુપાદ સમજાવે છે. હવે જે ઇન્દ્રિય નિગ્રહ નથી કરતું એનો પ્રોબ્લેમ શું છે, એને શું થાય છે, તો રાગ અને દ્વેષ નામના 2 લૂંટારાઓ છે. તો અહીંયા ભગવાન કહે છે લૂંટારાઓ છે, એને આપણે હાઈવે રોબર્સ કહીએ છીએ. પહેલાના જમાનામાં તમે જોયું હશે, અત્યારે તો એવું નથી થતું, પણ પહેલાના જમાનામાં હાઈવે ઉપર બહુ ચોરીઓ, બહુ તમે લૂંટફાટ થતી હતી. ખબર છે તમને? કોઈને અનુભવ છે એનો? નથી. જંગલમાં પેલા લોકો જંગલમાં જતા, તો જંગલમાં લોકો મુસાફર જતા ને એને એ શું કરતા હતા, લૂંટી મારતા હતા લોકો. તો અહીંયા એ જ કે છે, એને એક એક્ઝામ્પલ સાથે સમજાવવામાં આવે છે આપણને. જડ ભરતની કહાની આવે છે શ્રીમદ ભાગવતમાં. ત્યારે જડ ભરતની કહાની આવે છે ત્યારે રાજા રહુગણ જે હોય છે, આખી કહાની બહુ ડિટેલમાં છે, આપણે એમાં નહીં જઈએ, પણ રાજા રહુગણને ઉપદેશ આપે છે ત્યારે જડ ભરત શું કે છે કે આ ભૌતિક જગતની અંદર એક વિશાળ અને ભયંકર જંગલ છે. આ ભૌતિક જગત છે એ વિશાળ અને ભયંકર જંગલ છે, અને એમાં 2 મોટા લૂંટારાઓ છે, છુપેલા છે લૂંટારાઓ. અને આ લૂંટવારાઓ શું લૂંટે છે? તમારી કિંમતી પોટલીઓ લૂંટે છે. શું લૂંટે છે? તમારું આધ્યાત્મિક ધન. કયું છે? ભક્તિ, પુણ્ય, હરિનામ જપ, આ બધું તમારું સત્સંગ, જે ડિવોટી સાથે સત્સંગ એ બધું લૂંટે છે. અને તમારે કઈ રીતે લૂંટે છે? તો એક્ઝામ્પલ છે કે તમે જંગલમાં જતા હોય અને આ રાગ નામનો જે લૂંટારો છે એ સોનાની ઝાડ ફેંકે, અને સોનાની ઝાડ ફેંકીને સુંદર સુંદર તમને રમકડા બતાવે, કે સોનાની ઝાડ એટલે માયા, જેમ કે જે તમને રાગ જેમાં થાય છે ને અટેચમેન્ટ. એટલે આપણે શું કરીએ, ભક્તિના માર્ગમાંથી ઉતરી જઈએ અને એમાં સુખ લેવા માંડીએ આપણે. તો એ રાગ નામનો જે લૂંટારો છે એ તમારું ભક્તિ તમારે ચોરાઈ લે છે, એવું સમજાવે છે. જેમ રાજા રહુગણ પોતાનું જડ ભરત પોતાનું એક્ઝામ્પલ આપે છે કે પૂર્વજન્મ મીન્સ જયારે રહ્યા પૂર્વજન્મની અંદર રાજા ભરત જ હતા, અને ચક્રવર્તી રાજા હતા, પોતાનું કરોડોનું રાજ્ય હતું, પત્ની બાળકો બધું જ હતું. પણ એક દિવસે બધું ભક્તિ કરવા માટે ગંડકી નદી જે હતી ત્યાં જઈને પોતાનું બધું છોડી દીધું અને ભક્તિમાં જ અગ્રસર રહ્યા. અને ક્યાં સુધી પહોંચ્યા? ભાવ સ્તરમાં પહોંચી ગયા. આપણે તો કહે છે હજુ તો આપણે અનર્થ નિવૃત્તિ નથી થઈ આપણી, એ તો ભાવ સ્તરમાં હતા. ભાવ, રુચિ, ભાવ અને પછી પ્રેમ આવે, ભાવ સ્તર ઉપર હતા. ભગવાન કૃષ્ણનું કોઈ ક નામ આપે ને તો આંખમાંથી પાણી આવે, એવો ભાવ હતો એમને ભગવાન માટે. પણ થયું શું? એક દિવસે હરણ હતું, એની પાછળ કોઈ સિંહ પડ્યો હતો અને હરણ પ્રેગ્નેન્ટ હતું.
તો હરણે કૂદકો માર્યો નદીમાં, એક ગંડકી નદી હતી ત્યાં કૂદકો માર્યો. તો શું થયું? બીજું જે હરણ પ્રેગ્નેન્ટ હતું એ પ્રેગ્નેન્ટ હરણ જન્મ લીધું ને આ હરણ જતું રહ્યું, એને તણાઈ ગયું. તો આ જે નાનું બચ્ચું જે જન્મ્યું એને જોઈને રાજા, જે ભરત રાજા હતા, એમને બહુ દયા આવી એમના પર. તેમને એને પકડી લીધું અને એમને શું કર્યું, પોતાની કુટરિયામાં લેતા આવ્યા અને ભાઈ રોજ હવે એની સંભાળ લેવા માંડ્યા. તો એમાં શું આસક્તિ ઉત્પન્ન થઈ, રાગ ઉત્પન્ન થયો. તો રાગ ઉત્પન્ન થાય તો શું થયું, જ્યારે મર્યા, ત્યારે મરવાનો અંત સમય આવે ને ત્યારે આપણે જેમાં રાગ હોય ને એ બધું આપણને દેખાય. આપણને પતિમાં રાગ હોય તો પતિ દેખાય, પતિ ધામમાં જતો રહે પતિ જ દેખાય. પછી આપણને સ્ત્રીમાં રાગ હોય તો સ્ત્રી દેખાય, છોકરાઓમાં રાગ હોય તો છોકરાઓ દેખાય, પૈસામાં રાગ હોય તો પૈસા દેખાય, પ્રોપર્ટીમાં રાગ હોય તો પ્રોપર્ટી. જેમાં રાગ હોય તમને એ બધું તમને અંતકાલે દેખાય. એટલે કે છે અંતકાલે છે મામે વરમ સ્મરણ મુક્તવા કલેવરમ. ભગવાન કે છે યમ યમ વ્યાપી સ્મરણ ભાવત તજ્યન તે કલેવરમ તમે વેતી કોંતે સદા તદ ભાવત ભાવિતા. 8મા ચેપ્ટરનો 5મો અને 6ઠ્ઠો શ્લોક. ત્યાં ભગવાન ચોખ્ખું કહે છે કે મરતી વખતે તમે જેવો વિચાર કરશો એ પ્રમાણે તમારે બોડી મળશે. આપણે નોર્મલી રાગ અને દ્વેષથી બંધાયેલા છીએ. તો ભરત રાજાએ શું કર્યું, મરતી વખતે હરણનું શું થશે, આ મારા મર્યા પછી હરણ કોણ ટેક કેર કરશે, એવું એટલે એ હરણની ગતિ પ્રાપ્ત થઈ. પણ જયારે હરણની ગતિ પ્રાપ્ત થઈ ત્યારે એમને રિયલાઇઝ થયું, તો કારણ કે એમને ભાવ સ્ટેજમાં હતા ને, તો પૂર્વજન્મનું યાદ હતું એમને. તો શું કરતા હતા, હરણ જ્યાં ઋષિ મુનિઓની કુટીર હતી ત્યાં જઈને હરણ બેસતું હતું, જે ભરત રાજા હતા અને કથા સાંભળતા હતા. તો બીજો જન્મ એમને જયારે હરણનો દેહ છોડ્યો ત્યારે ફરીથી ભરત રાજા તરીકે જન્મ્યા. ત્યારે જડ ભરત કીધું. જડ એટલે બધું ખબર પડતી પણ એક્ટિંગ પાગલની જેમ કરતા, જેને કોઈ કશું ખબર જ ના પડે. જડ કહીએ ને, આપણે નથી ગુજરાતીમાં કહેતો તો જડ જેવું છે, કશું ખબર નથી પડતી. એને એમ કઈ કે અહીંયાથી ઉભો થા તો ઉભો ના થાય, એને કઈ આ ખાઈ લે તો ના ખાય, એને કઈ આવું કામ કરતો ના કરે. કેમ? હાથે કરીને એવું કરતા હતા, એટલે કોઈ એને હેરાન ના કરે. એમની આસક્તિ, કારણ કે એમના જે પૂર્વજન્મના જે ભાવ હતો, ભગવાનનો પ્રેમ, એ હજુ મનમાં જ હતો. એ હવે આ વખતે સમજી ગયા કે મારે ક્યાં ફસાવાનું નથી, મારી કોઈ આસક્તિમાં ફસાવાનું નથી. તો એ પોતાનું એક્ઝામ્પલ આપે છે, એ સમજાવે છે કે રાગ નામનો જે લૂંટારો છે એ બહુ મીઠી વાતો કરશે ને તમારું ધન, તમારી ભૌતિક વસ્તુઓ નહીં, તમને ભૌતિક વસ્તુઓ આપશે પણ તમારું આધ્યાત્મિક ધન લૂંટી મારશે. તો એનાથી બહુ બચવાનું છે, રાગથી. સિમિલરલી દ્વેષ, આજે બીજો લૂંટારો. તો કોઈ વ્યક્તિ કે ના પ્રભુજી પણ અમે તો રાગમાં છીએ જ નહીં, તો દ્વેષ આ બીજો જે લૂંટારો છે એ જોવે છે, અચ્છા તું રાગમાં નથી ફસાયો, હવે હું તને ફસાઈશ. તો દ્વેષ શું કરે, મનમાં ક્રોધ, ઈર્ષા, નફરત પેદા કરાવે. બહુ ક્લાસિક એક્ઝામ્પલ આપણી જોડે છે. કોણ છે? 2 એક્ઝામ્પલ બહુ સુંદર છે. એક દુર્યોધનનું એક્ઝામ્પલ ક્લાસિક છે કે દુર્યોધન પાસે શું કમી હતી, આટલો મોટો વૈભવ હતો, રાઈટ, આખું હસ્તિનાપુર જેવું રાજ્ય હતું, કેટલું બધું જ હતું, તો એને પાંડવો માટે વેરભાવ હતો. અને આ પાંડવો માટેના વેરભાવના કારણે જ એની વિવેક બુદ્ધિ એ નષ્ટ થઈ ગઈ હતી. અને વિવેક બુદ્ધિ નષ્ટ થવાથી શું થાય છે, સ્વયં ભગવાન કૃષ્ણ જયારે શાંતિ દૂત બનીને આવે છે, સમજાવે છે ભગવાન કૃષ્ણ કે ના કરીશ, તારે રાજ્ય લેવું છે લઈ લે, તું 5 ગામ આપી દે, તું પણ નથી આપતું. તો આ દ્વેષ નામનો, જે ઈર્ષા નામનો જે આ લૂંટારો છે એ તમારી બુદ્ધિને હરી લે છે. પછી બીજું છે દક્ષ પ્રજાપતિ. દક્ષ પ્રજાપતિનો મતલબ છે કે જેટલા પણ જીવો જે છે આમાં બ્રહ્મા ક્રિએટ કરે છે અને દક્ષ પ્રજાપતિ છે એને મેન્ટેન કરે છે. બધા રૂલ્સ બનાવે કે યજ્ઞ કરવાનો તો કોનો કરવાનો, કેવો કરવાનો, શું કરવાનું, બધું દક્ષ પ્રજાપતિ કરે છે. તો આ દક્ષ પ્રજાપતિ જયારે એક દિવસે સભા ભરાઈ ત્યારે ભગવાન શિવ ને બધા હતા, તો ભગવાન શિવ ભગવાન કૃષ્ણના સ્મરણમાં એટલા સમાધિમાં જતા રહેતા કે એમને કશું ખબર જ નથી બહાર શું થાય છે. તો જયારે દક્ષ પ્રજાપતિ આવે છે ત્યારે બધા ઉભા થાય છે, પણ ભગવાન શિવ ઉભા નથી થતા કેમ કે એમને ખબર જ નથી. તો આ દક્ષ પ્રજાપતિને દ્વેષ નામનો લૂંટારો લૂંટી ગયો છે, તો એની વિવેક બુદ્ધિ જતી રહી છે. તો શું થાય છે, એને લાગે કે આ શિવ છે, એને મેં મારી છોકરી સતી આપી છે, તો એ આ જો આ નંગ ધડંગ, એને કશું ખબર નથી પડતી, અને એમ કરીને એનું બહુ અપમાન કરે છે. અને ભાગવતમમાં તો એવો પ્રસંગ છે કે કેટલા એકબીજાને કાઉન્ટર કર્સિસ એકબીજાને આપે છે, રાઈટ. ભગવાન શિવ નથી આપતા, ભગવાન શિવના ગણો આપે છે. ભગવાન શિવને તો કોઈ ફરક નથી પડતો, પણ ભગવાન શિવે જોયું કે હવે આ સિચ્યુએશન એક એવી છે, ઊભી થઈ છે, ત્યાંથી બહાર જવાનું, અહીંયા જો હું વધુ રહીશ તો મારા જે ગણો છે
અને આ દક્ષ જે છે એ બંને લડી પડશે. તો ભગવાન શિવ ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે. તો જુઓ છેલ્લે શું થયું, આ દક્ષને બકરાનું મોઢું લેવું પડ્યું ને, ત્યારે સતી માતા ભસ્મ થઈ ગયા, ત્યારે વીરભદ્ર આવીને એનું ગળું કાપી નાખ્યું અને ભગવાન શિવે બકરાનું મોઢું મેં કરતો હતો ને બકરાનું મોઢું લગાવ્યું. પછી દક્ષે પોતાનું શરીર છોડ્યું અને ફરીથી એનો જન્મ થયો અને ફરી દક્ષ તરીકે જન્મ્યા અને ત્યારે 27 કન્યાના બન્યા પિતા. રાઈટ, આ આખી સ્ટોરી છે. તો જુઓ, આ કાં તો રાગ નામનો લૂંટારો તમને લૂંટશે, કાં તો દ્વેષ નામનો લૂંટારો લૂંટશે. આ બંનેમાંથી એક તો તમને લૂંટવાનો જ છે. આપણને આપણી બાજુમાં કોઈ સારી ગાડી લઈને આવે, બાજુવાળા જે પડોશી સારી ગાડી ખરીદે, તો આપણને એનાથી દ્વેષ થાય, ઇન્ફિરિયર કોમ્પ્લેક્સિટી ઊભી થાય. કેમ ઊભી થાય? કારણ કે આપણને જે જોઈએ છે એ એને લીધું છે એટલા માટે. તો રાગ અને દ્વેષ નામનો લૂંટારો આ રીતે આપણને ફોલવે છે. એક મને સારી કથા યાદ આવે છે, થોડું તમને કથા સાથે સમજાવું અને પછી આપણે એના મેં બીજા 2 પોઈન્ટ છે સમજાવું. તો કથા આ રીતની છે, એક વખત એક ખેડૂત હોય છે. તો એ ખેડૂત હોય છે, એને પાણી જોઈતું હોય છે, તો વરસાદ નથી પડ્યો હતો. તો શું કરે છે, પોતાના ખેતરમાં ખોદે છે જમીન, અને જમીનમાંથી પાણી નીકળે છે. તો પાણી નીકળે છે તો બહુ ખુશ થાય છે અને કે આને તો મારે કૂવો બનાવવો છે, તો કૂવો બનાવે છે અને કૂવામાં પરિવર્તિત કરે છે. પણ આ ખેડૂત હોય છે એ થોડો આધ્યાત્મિક ભક્તિભાવ વાળો હોય છે. તો એ જ ગામની અંદર કે બીજા 2-4 આજુબાજુ ગામની અંદર એક સંત રહેતા હોય છે, ગુરુ રહેતા હોય છે. તો એને બહુ વિશ્વાસ હોય છે. તો શું કરે છે, એ સંત જોડે જાય છે અને સંતને આમંત્રણ આપે છે કે સંત મહારાજ, મેં મારા જે ખેતર છે એમાં કૂવો જે છે એ કૂવો બનાવું છું. અત્યારે બધું એનું કામ ચાલી રહ્યું છે, તો આવતા રવિવારે આપણે ઉદ્ઘાટન છે કૂવાનું. તો હું ઈચ્છું છું કે તમારા હાથથી આ કૂવાનું ઉદ્ઘાટન થાય. હા, કોઈ વાંધો નથી, આપણે કરી લઈશું ઉદ્ઘાટન, નો પ્રોબ્લેમ. હવે થાય છે શું, ગુરુવારની રાત હોય છે અને ત્યાંથી 2 કૂતરા જતા હોય છે એના ખેતરમાં અને ભૂલથી એ કૂતરા આ કૂવામાં પડે છે. તો કૂતરા પડે કૂવામાં રાત્રે, તો બિચારા એ તો તરી શકે નહીં એટલે મરી જાય છે. તો શું થાય છે, જ્યારે શુક્રવારે આ ભાઈ ઉભો થાય છે અને પોતાના ખેતરમાં જઈને જોવે કે ભાઈ કેટલા કામમાં પહોંચ્યું, તો જોવે કે 2 કૂતરા મરેલા છે અંદર. તો કે છે હવે શું કરવું? તો તરત પેલા જે ગુરુજી હોય છે એના જોડે જાય છે અને કે છે, ગુરુજી આવું થયું છે, ગઈકાલે આ રીતે કશુંક થયું ને 2 કૂતરા પડી ગયા છે કૂવામાં અને બહુ બદબુ મારે છે, બહુ ગંધ આવે છે. તો ગુરુજી કે કોઈ વાંધો નહીં, આવું થઈ રાખે. તો એક કામ કરો, તમે એ પાણી જે છે કૂવાનું 50-60 ડોલ હશે, એ પાણી તમે જે છે એ પાણી તમે ફેંકી દો, રાઈટ, અને એમાં એક લોટો ગંગાજલ નાખી દો તો ઠીક થઈ જશે. કે ઓકે. તો આ શું કરે છે, આ જે હોય છે એ મોટર લગાવે છે અને જે કૂવાનું જેટલું પાણી હોય છે એ પાણી બહાર કાઢી લે છે. અને જે ગુરુ મહારાજે શું કીધું છે, 1 લોટો પાણી નાખવાનું, પણ આ 10 લોટા પાણી ગંગાજલનું નાખે, જલ્દીથી શુદ્ધ થઈ જાય. હવે રવિવારનો દિવસ આવે છે. તો જ્યારે રવિવારનો દિવસ આવે છે તો પેલા ગુરુજી આવે છે ઉદ્ઘાટન કરવા માટે. તો જેવા ગુરુજી આવે ને બીજા બધા એના શિષ્યોને બધા આવે છે, તો જોવે છે બહુ જ ગંધ મારતી હોય, બહુ જ બદબુ મારતી હોય છે એમાંથી. તો જ્યારે બહુ ગંધ મારતી હોય છે તો પેલો જે ખેડૂત હોય છે એને બોલાવે છે કે ભાઈ ખેડૂત, મેં તને કીધું તું એ કર્યું નહીં તે? કે હા ગુરુજી, તમે કીધું તો બધું જ કર્યું. મેં પાણી બહાર કાઢી દીધું, મેં ગંગાજલનો તમે તો 1 લોટો કીધા, મેં તો 10 લોટા નાખ્યા. તો ગુરુજીએ શું કીધું એને, પેલા 2 કૂતરા કાઢ્યા બહાર? કે એ તો તમે કીધું નહીં, કૂતરા તો ત્યાંના ત્યાં જ છે. તો એ કૂતરા 2 જે છે, એ કૂતરા કોણ છે? એક રાગનો કૂતરો છે ને એક દ્વેષનો કૂતરો છે. આપણા લાઈફની અંદર આ રાગ અને દ્વેષના કૂતરા 2 કાઢી નથી શકતા બહાર, એટલે આપણું મન ગંધાય છે. જો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવાનું. રાગ અને દ્વેષથી જ કર્મ બંધન થાય છે. રાગ અને દ્વેષથી કર્મ બંધન કઈ રીતે થાય છે સમજવું છે? રાગ અને દ્વેષથી કર્મ બંધન કઈ રીતે થાય સમજવું છે? હા સમજવું છે. હા, ઓકે.
જો રાગ અને દ્વેષ કઈ રીતે તમે આપણને કર્મ બંધનમાં કરે છે, તો જો આપણી આત્મા જે છે, આ શરીર જે છે, આ શરીરની અંદર આત્મા છે, પછી એક કારણ બોડી છે, જે કર્મ કર્મ બોડી કહેવાય, કોઝલ બોડી કહેવાય, જેને સૂક્ષ્મ શરીર કીધું છે આપણે, ને એક ભૌતિક શરીર છે, આપણું જે આ ભૌતિક શરીર છે જેને આપણે ટચ કરી શકીએ છીએ, એક સૂક્ષ્મ બોડી છે. આ સૂક્ષ્મ બોડીમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર રહેલું છે અને કારણ બોડી પણ રહેલું છે. તો શું થાય છે, હવે જો આપણે આપણા જે કષાયો જે છે, કષાય એટલે ક્રોધ, મન, લોભ, આ જે બધા જે છે, આ રાગ દ્વેષથી ઉત્પન્ન થાય છે. આ ક્રોધ છે, માન છે, માયા, લોભ, આ બધું છે એ રાગ અને દ્વેષના અસિસ્ટન્ટ છે આ બધા. તો એની પ્રોસેસ કેવી છે, બહુ ડિટેલમાં છે, પણ તમને બહુ ઉપરથી હું આ પ્રોસેસ સમજાવું છું. કોક વખતે તમને કોઈ વિચાર, માનસિક વિચાર કે આવે તમને, કે કોઈ કશું બોલી જાઓ તમે કોઈને, શારીરિક રીતે કોઈ ક્રિયા તમે કરો, રાઈટ? જ્યારે આપણે કશું બોલીએ છીએ કે કશું વિચારીએ છીએ તો શું થાય છે, આપણું જે ભૌતિક, જે આપણું જે સૂક્ષ્મ શરીર છે એમાં વાઇબ્રેશન, કંપન ઉત્પન્ન થાય છે. કંપન, વાઇબ્રેટ થાય છે. કેમ? કારણ કે આત્મા રહેલી છે, આત્માનો પાવર છે એનામાં. તો જ્યારે વાઇબ્રેટ ઉત્પન્ન થાય છે તો એ કંપનના કારણે બ્રહ્માંડમાં જેટલા પણ કર્મોના જે સૂક્ષ્મ સૂક્ષ્મ પરમાણુ રહેલા છે એ આત્મા તરફ ખેંચાય છે. અને એ આત્મા તરફ ખેંચાય છે તો કારણ કે આત્મા એટ્રેક્ટ કરે છે, આત્મામાં તો પાવર છે, તે ખેંચાય છે અને જે સૂક્ષ્મ શરીર છે એને ચોંટી જાય છે. એને કહેવાય છે આશ્રવ. એ જે આકર્ષણ થાય છે એને આશ્રવ કહે છે. પછી આપણું જે મન જે છે એ કેવું છે, કાચ જેવું છે. ને કાચ જેવું છે તો આ રાગ અને દ્વેષ કેવા છે, ચીકણા છે, કસાય એને કહેવાય, ચીકણા છે. તો ચીકણું જે પદાર્થ હોય, કોઈ માન લો કે કોઈ ચીકણો પદાર્થ હોય એ તમે કાચ ઉપર મૂકો તો કેવું ચોંટી જાય. એક્ઝામ્પલ છે સમજવા માટે. માની લો કે તમારા આખા શરીર તમારું તેલ વાળું, તમે આખું શરીર તેલ વાળું છે અને ક્યાંક જઈને તમે ઉભા રહો છો અને ત્યાં જોરથી ધૂળની ડમરી ઉડો છે. તો ધૂળની ડમરીઓ ઉડે તો શું થાય, એ ડમરીમાં જે નાની નાની ધૂળના જે પાર્ટિકલ્સ હોય એ ચોંટી જાય કે ના ચોંટી જાય આપણા શરીર ઉપર? કારણ કે હા આટલું ધૂળ પર તેલ લગાવ્યું છે, રાઈટ? હા હા, તો એ ડમરીઓને હવે આપણે એને એને એ ડમરીઓને એ જે ચોંટી ગયું છે એને આપણે ઉખેડવું હોય, એને ધોવું હોય તો કેટલી બધી મહેનત પડે. કારણ કે એમાં તો આ જે તેલ જે છે એનાથી આપણે શરીર આપણું એ થઈ ગયેલું છે. તો સિમિલરલી આપણું જે મન જે છે એમાં રાગ અને દ્વેષ એ ઓઇલ છે. કે જ્યારે ઓઇલ ચોપડેલું હોય રાગ અને દ્વેષનું, ત્યારે બહાર જે પ્રકૃતિના જે 3 ગુણો છે એ સતત ફરતા હોય છે. એક નાના પાર્ટિકલ્સમાં હોય છે. એ ચોંટી જાય છે મનને. એટલે આપણને શું થાય છે, આપણું કર્મ બંધાય છે. ત્યાં એ કર્મ બંધાય છે એટલે એ કર્મને પછી આપણે જેમ જેમ તમે એક્ઝામ્પલ આપ્યું કે માણસને તેલ ચોપડ્યું અને ધૂળ ચોંટી જાય, પછી એને સાફ કરવા માટે એને નાહવું પડે, સાબુ ઘસવો પડે. એમ આપણે શું કરવું પડે, એ કર્મ જે ચોંટ્યું એને હવે ભોગવે જ છૂટકો છે. તો આ જન્મમાં કે આવતા જન્મમાં કે કોઈ જન્મમાં જે ભાવે તમે બાંધ્યું છે, રાગથી બાંધ્યું છે તો રાગથી, અને દ્વેષથી બાંધ્યું છે તો દ્વેષથી, તમારે છોડે જ છૂટકો છે, નાહે જ છૂટકો છે. તમે નહીં નાહો ત્યાં સુધી એ છૂટશે નહીં. તમારી ધૂળ તમને ચોંટી ગઈ હોય અને તમે નાહો નહીં તો તમે ચોખ્ખા થાવ? ના થાવ. તો એમ નાહવાનો મતલબ છે તમારે કર્મ તો ભોગવવું જ પડશે. તો પ્રકૃતિનું બંધન છે. તો આપણને શું સમજમાં આવે, ભગવાન શું સમજાવે છે આ શ્લોકની અંદર, કે રાગ અને દ્વેષથી કોઈ કર્મ નથી કરવાનું. કોઈ પણ કર્મ આપણે કરીએ છીએ મનથી કે વચનથી કે આપણી ક્રિયાથી, એ સામેવાળો પણ કરે છે. કારણ કે સામેવાળાને તો એટલું અજ્ઞાની છે, એને નથી ખબર. એ આપણા ભાગવત ગીતાના ક્લાસમાં નથી આવતો તો એને નહીં ખબર પડે. એ તો કર્મ બંધન કરશે. પણ આપણે હવે આ જાણી લીધું છે તો આપણે જ્યારે કર્મ કરીએ છીએ ત્યારે રાગ અને દ્વેષથી ઉપરજિત નથી કરવાનું. રાગ દ્વેષ જો કર્યો તો તમે માની લો કે તમે ધૂળની ડમરીમાં ચોંટી ગઈ છે ધૂળો, તમને હવે તમારે ભોગવે જ છૂટકો છે. તો એટલે માટે અહીંયા ભગવાન એક શબ્દ વાપરે છે. શું વાપરે છે? પરિપંથી નવ. પરિપંથીનો મતલબ છે આધ્યાત્મિક માર્ગના ડાકુ. આ ડાકુ છે, હવે કૂતરા છે. આપણે એક્ઝામ્પલ આપ્યું ને કૂતરાનું, રાગ અને દ્વેષનું એક્ઝામ્પલ આપ્યું. એ આપણી આધ્યાત્મિક જે આપણે જે સુકૃતિ જે ભેગી કરી છે એ ચોરાઈ લે છે. આ એક ટ્રેપ છે. એક ટ્રેપ છે અટેચમેન્ટનું અને અવર્ઝનનું ટ્રેપ. એટલા માટે જો કૃષ્ણ ભગવાન બધાને એક્સેપ્ટ કરે છે. આમ જોવા જઈએ તો રાગ નો મતલબ છે કાં તો તમે બધાને એક્સેપ્ટ કરો,
કાં તો સંન્યાસ લઈ લો. પણ એવું પોસિબલ નથી સંન્યાસ લેવો. તો સંન્યાસ લે મનથી સંન્યાસ લેવાનો, કે નહીં ફિઝિકલી. અમુક લોકો અમુક બાબા હોય છે એ પોતાનું ઘર છોડીને સંન્યાસ લઈ લઈને પછી દૂર જંગલમાં જઈને આશ્રમ બનાવે. હવે વિચારો, આ જે બાબા પોતાનું ઘર હોય એ માની લો કે 2000 સ્ક્વેર ફીટનું હોય અને આશ્રમ હોય એ 10,000 સ્ક્વેર ફીટનું હોય. હવે આ જે ઘર હતું 2000 સ્ક્વેર ફીટનું, એને ચલાવવા માટે કદાચ એને 20,000 કે 30,000 રૂપિયાની જરૂર પડે. પણ હવે આ જે 10,000 સ્ક્વેર ફીટનું હતું જે આશ્રમ હોય એને ચલાવવા કેટલા પૈસા જરૂર પડે? તો એને ડબલ મહેનત કરવાની કે નહીં? પછી જયારે આશ્રમમાં કોઈ આવે એટલે એને એક્સપેક્ટેશન હોય કે થોડું દાન કરીને જાય, આ કરીને જાય. જો રાગ અને દ્વેષથી કેવું બંધન એનું બંધાય છે. કહેવાય કે સંન્યાસી બની ગયો છે, પણ સંન્યાસી નથી આ. કારણ કે રાગ અને દ્વેષ તો એનામાં પણ પડેલા છે. તો ગ્રહસ્થ આશ્રમના સંન્યાસી બનવાનું. ગ્રહસ્થ આશ્રમના સંન્યાસી કઈ રીતે બનવાનું છે? પતિ પત્નીના બહુ ક્લાસિક એક્ઝામ્પલ છે. પતિ પત્ની જયારે લગ્ન ના થાય ત્યારે તો બધું બરોબર ચાલે, પણ લગ્ન થાય ને પછી અમુક વર્ષો થાય પછી શું પ્રોબ્લેમ થાય? રાગ અને દ્વેષ. રાગ હોય એટલે એટ્રેક્શન હોય પતિ પત્નીમાં, પછી દ્વેષ ઉત્પન્ન થાય. કઈ રીતે? નાની નાની જે આદતો હોય ને એના કારણે. માન લો કે પતિ હોય એને એક આદત હોય કે નહીં ધોઈને આવે ને એટલે રૂમાલ સીધો પલંગ ઉપર ફેંકે. હવે આ પત્ની વારંવાર કે તમને કેટલી વખત કીધું મેં, તમારે નહીં ના આવે ને એટલે તમારા પલંગ ઉપર રૂમાલ નહીં ફેંકવાનું. આ તમને સ્ટેન્ડ લાવી આપ્યું છે ને, સ્ટેન્ડ ઉપર સૂકી દો. પણ પેલો પતિ સમજતો ના હોય બિચારો, એને એના આદતથી મજબૂર છે. એટલે રોજ શું કરે? નહીં ના આવે ને ભૂલથી કે જે રીતે અનઇન્ટેન્શનલી પોતાનો રૂમાલ ફેંકે એના ઉપર. અને આ પત્ની રોજ જોવે, રોજ કટકટ કટકટ કરે, રોજ રોજ ઝઘડા થાય એમના. થાય કે ના? આવું બધું આના એક્ઝામ્પલ છે ને. તો આ રાગ અને દ્વેષથી થાય છે. જોવા રાગ અને દ્વેષ. તો ભાઈ આપણને ખબર પડે કેમ કે ભગવાન કૃષ્ણે કીધું કે દરેક વ્યક્તિ પોતાના સ્વભાવજન્ય કર્મ કરે છે. તો આજે પત્ની તરીકે આપણે માની લેવું કે ભાઈ આ નહીં સુધરે તો હું સુધરી જાઉં. તો જેવા જ ખબર પડે કે ભાઈ 9 વાગે કે 8 વાગે નાહવા જાય છે, આપણે જેવા જ નહીં બહાર આવે જોઈએ પલંગ ઉપર ફેંકેલો તરત જઈને પેલા પર મૂકી દઈએ આપણે. પણ આપણે તો કટકટ કરવી છે. અમુક પુરુષો હોય એને એવું હોય અમે ઘરમાં આવું એટલે શાંતિ જોઈએ મારે, હું ઘરમાં આવું એટલે બહુ બબાલ ના જોઈએ. એટલે આ શું કરે? પુરુષ આવે ત્યારે જોર જોરથી ટીવી ચાલતી હોય, આ બધું છોકરાઓ અવાજ કરતા હોય, ધમાલ કરતા હોય, એટલે રોજ જોબ ઉપરથી કે બિઝનેસ માંથી આવે એટલે રોજ કકરાટ. તમને કીધેલું છે ક્યાંનું મારો આવવાનો ટાઈમ 6 વાગ્યાનો 7 વાગ્યાનો છે, હું આવું એટલે તમારે આ ધમાલ બબાલ બધું બંધ કરવાનું. પણ એ જો સમજે કે ભાઈ આ પ્રકૃતિ છે, હું આ લોકોને કંટ્રોલ નથી કરી શકતો, તો પોતે એ રાગ દ્વેષથી ઉપર થઈ જાય, સમજી લે કે આ પ્રકૃતિ ગુણમાં કામ કરે છે. જેમ તમને એક્ઝામ્પલ આપ્યું સમુદ્રનું, પાણી પાણીમાં કામ કરે એટલે મોજા ઉપડે છે, તો એમાં સમુદ્રને શું લેવા દેવું? તો એ રીતે જયારે આપણે આપણી બુદ્ધિ સ્થિર કરીએ છીએ ને, કે જે પણ થયું છે એ પ્રકૃતિના પ્રમાણે થયું છે, સામેવાળાનો સ્વભાવ બની ગયો છે. તો આપણને નથી ગમતું. માની લો કે તમે જોબ ઉપર જાઓ ને તમારા ડેસ્ક ઉપર ધૂળ હોય તો કે શું કે આ ક્લર્ક પટ્ટાવાળો સાફ જ નથી કરતો. ધૂળ ના હોવી જોઈએ ઓફકોર્સ, પણ નથી તો પેલાને બોલાઈને સાફ કરાવો, કાં તો તમે સાફ કરી દો. પણ આપણે શું થાય? રાગ અને દ્વેષ થાય, એનામાં દ્વેષ થાય છે એટલે એને બોલાઈને બરોબર ખખડાઈએ, બરોબર આ કરીએ તે કરીએ. એનાથી શું થાય? કર્મ નિર્માણ થાય છે. અને જે ધૂળની ડમરી જે ચોટી જાય છે ને એ પછી નાય જ છૂટકો છે, એટલે તમારે ભોગવે જ છૂટકો છે. તો આ ભગવાન કૃષ્ણ આ શ્લોકમાં હજુ ઘણું બધું છે, પણ આપણે ટાઈમ થઈ ગયો છે સમજાવવાનો, તો આપણે આગલા શ્લોકમાં સમજીશું બીજા એક્ઝામ્પલ સાથે. પણ આ ભગવાન કૃષ્ણ આ સમજાવે છે આપણને આ શ્લોકની અંદર. સમજમાં આવ્યું? અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે? Anybody has any question? ક્વેશ્ચન છે કોઈને આ શ્લોકમાં? ના સમજણ આવી કોઈને, કોઈ સમજ ના પડી હોય તો બોલી શકો છો. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પૂછું? હા બોલો. મારો એક પ્રશ્ન છે કે આપણે બીજા સેકન્ડ અધ્યાયમાં 65 નંબરનો શ્લોક છે. અચ્છા, હા શું ક્વેશ્ચન છે તમારો? એમાં મારી બુક એ તમે આ શ્લોક લીધો હશે ત્યારે કદાચ નહીં હોય એટલે મને ખ્યાલ નથી એનો. તો મારી બુકમાં એના માટે ભાવાર્થમાં એક જ વાક્ય લખેલું છે
કે દિવ્ય ભાવનામાં રહેલા મનુષ્યના ભૌતિક જીવનનો વિવિધ તાપ ટળે છે. That's it. એક જ વાક્ય લખેલું છે, તો કેવી રીતે ખબર પડે કે શ્લોક શું કહેવા માંગે છે? કારણ કે એના માટે તમારે આગળના શ્લોકો વાંચવા પડે, સમજવા પડે. તમારા 65મો શ્લોક કીધો ને તમે, 65 શ્લોક. હા, તો પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ તો એના માટે તમારે 64મો એકલો એક શ્લોક જો નહીં ના આવે. 64મા શ્લોકમાં રાગ દ્વેષની જ વાત કરે છે. રાગ દ્વેષ વિનિર્મુક્તસ્તુ ઇન્દ્રિયસ્વરનઃ આત્મવશેષ્ય વિદેતાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. ભગવાન એ વાત કરે છે કે જે વ્યક્તિ રાગ અને દ્વેષથી ઉપર થઈ જાય છે અને પોતાની સેન્સીસને કંટ્રોલ રેગ્યુલેટ કરે છે, એને જ કમ્પ્લીટ ભગવાનની મર્સી પ્રાપ્ત થાય છે, ભગવાનની કૃપા. તો એકલો એક શ્લોક પકડીને તમે કહો આ મને નથી ખબર પડતી, તો એનું બેકગ્રાઉન્ડ સમજવું પડે કે એના આગળ ભગવાન શું કહે છે, આગળના શ્લોકોમાં એનું તાત્પર્ય એને કનેક્ટ કરવાનું છે. એક શ્લોકથી નહીં. 64મો શ્લોક તો છે મારી પાસે. હા, બસ. પણ આ 65 આપણે આપણા ચેનલમાં આપણે સેકન્ડ ચેપ્ટરના 65મો શ્લોક તમને મેં અપલોડ કરેલો છે, તો ત્યાં તમે જઈને એ રેકોર્ડિંગ તમે સાંભળી શકો છો. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, બીજા કોઈ ડિવોટીઝ? બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? પ્રભુજી, રાગ અને દ્વેષની તો ખબર પડી, પણ આપણે રેગ્યુલર લાઈફમાં રાગ અને દ્વેષ તો આપણને જાણતા હોઈએ છે તો પણ ઇમ્પ્લિમેન્ટ તો કરી શકતા નથી. એ બહુ હાર્ડ છે. ઇવન આપણે જાણતા હોઈએ તો એ સમટાઈમ્સ ક્રોધ થઈ જાય, છોકરા ઉપર થઈ જાય, જાણતા હોય કે ના કરવો જોઈએ પણ થઈ જાય. તો પછી એનું પ્રાશ્ચિત કરવું પડે. એને જેમ કે તમને એક્ઝામ્પલ આપ્યું કે તમે તેલ લગાવ્યું છે, હવે તમને ખબર છે તેલ લગાવશો તો તમને દૂરના પાર્ટિક્યુલર ચોટી જ જવાના છે. પછી તમે પણ ના, પણ હું તેલ લગાવવા નથી માંગતી પણ તેલ લગાઈ ગયું છે, તો હવે નહીં લો, તમે પ્રાશ્ચિત કરી લો. એમાં કેવું છે, જો 3 વસ્તુ છે. એક તો સંભાવ રાખવાનો છે, જે આપણાથી રહેતું નથી. ઇક્વાનોમિટી, અનુકૂળ કે પ્રતિકૂળ કોઈ પણ પરિસ્થિતિ આવે એમાં મનનું સંતુલન ના છૂટવું જોઈએ. આપણે જયારે છૂટી પણ જાય, માની લો કે આ કહેવું ઈઝી છે, પણ આપણે દર વખતે આપણા મન આપણા કંટ્રોલમાં, તો એને જ્યારે પણ તમારું મન જતું રહે પછી એને પાછું લાવો, ખેંચી લાવો કે મારથી ભૂલ થઈ ગઈ, મારે આવું નતું કરવા જોઈએ, તો પ્રાયશ્ચિત કરો. પ્રાયશ્ચિતનો મતલબ શું છે? પ્રાયશ્ચિતનો મતલબ છે કે પાછું ફરવું, ટુ ટર્ન બેક. પાછું ફરવાને પ્રાયશ્ચિત કરીએ છીએ. અને સાક્ષી ભાવ, પ્રયત્ન કરો કે પોતાને જાતને સાક્ષી ભાવ રાખો કે હું આત્મા છું, આ જે પણ થઈ રહ્યું છે હું કરું છું, મારા છોકરાઓ કરે છે આ ઉજમાત. હવે માની લો કે છોકરાઓ સોફા ઉપર ચડીને ઉજમાત કરતા હોય, તો એનો મતલબ એવું કે તમારે કશું કહેવાનું નહીં કહેવાનું. એને કેમ બેટા જો પડી જાય, વાગી જાય, તૂટી જાય, બધું કહેવાનું, પણ મનમાં શું રાખવાનું કે હું તો વિટનેસ છું, આ જે બધું કહી રહી છે રિદ્ધિ કહી રહી છે, આ રિદ્ધિથી બધું થઈ રહ્યું છે. આ પ્રકૃતિને ની અંદર કામ કરે છે, હું નથી. હું તો આત્મા છું, હું નથી કરશું આમાં, મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. આઈ એમ નોટ ઇન્વોલ્વ ઇન ધીસ. તો આ પ્રેક્ટિસ થી આવશે, એકદમ નહીં આવે. આજે તમે સાંભળીને કાલથી તમે પિક્ચર જોવા જાવ છો પડદા ઉપર, તમે કોઈ પણ પિક્ચર પડદા ઉપર જોયું હશે તો કેવું તમને સારું લાગે છે, તેમ તમે કેવા ઇન્વોલ્વ થઈ જાવ છો. પણ 3 કલાકનું 2 કલાકનું પિક્ચર પતી જાય પછી, માન લો કે તમે કોઈ પિક્ચર જોયું હોય, બાગવાન પિક્ચર જોયું હોય, મને યાદ આવે બાગવાન. તો બાગવાન પિક્ચર તમે જોયેલું છે? એમાં આપણે જે છોકરાઓ પોતાના મા બાપને કઈ રીતે ટ્રીટ કરે છે એનું એક આપ્યું છે. એમાં એવું રોવું આવે આપણને, રાઈટ? એ જોઈએ તો કેવું હવે અમિતાભ બચ્ચન, હેમા માલિની આટલી તકલીફ બધું ખબર પડે, પણ જયારે પિક્ચર પતી જાય પછી તો એ રોવું આવે, ઉભા થઈ પતી ગયું, પડદો હતો, પિક્ચર 3 કલાકનું પતી ગયું, ફિનિશ. આપણે પણ આ રીતનું રાખવાનું છે. જયારે આપણે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ ને આપણે લાગે કે ભાઈ મેં અહીંયા રાગ કરી દીધો, મેં અહીંયા દ્વેષ કરી દીધો, તો તરત જ મનમાં પ્રાયશ્ચિત કરો. અને બની શકે તો કોઈ વ્યક્તિને જે કર્યો હોય તો વ્યક્તિને મેં માફી માંગો. એક સ્ટોરી મને યાદ આવે છે, પણ આપણે ટાઈમ નથી એટલે આપણે કાલે લઈશું સ્ટોરીને. સ્ટોરી હું તમને સમજાવીશ, મને યાદ કરાવજો કે સ્ટોરી છે, હું તમને સમજાવીશ, તમને ખબર પડશે.
કે રાગ અને દ્વેષ કઈ રીતે કામ કરે છે. બહુ જો આ બધું છે સમજવાનું, પણ આપણે પ્રેક્ટિકલ કેમ નથી મૂકતા? કારણ કે આપણે સજાગ રીતે કર્મ નથી કરતા. આપણે બધા આંખ બંધ. અત્યારે ભગવદ્ ગીતામાં 1 કલાક તમે આવ્યા, પતી ગયું. હવે જય શ્રી કૃષ્ણ. હવે વાત ગઈ કાલે 8:30 વાગે. ત્યાં સુધી તમે કદી કન્ટેમ્પલેટ કરો છો, કદી વિચારો છો કે આજે પ્રભુજીએ વાત કરી તો એને હું કઈ રીતે મારી જિંદગીમાં કઈ રીતે અપ્લાય કરી શકું? હાઉ કેન આઈ ડુ ઇટ? પડશો તમે નહીં કરી શકો. તમે 10 વખત કરશો તો એમાં 1 વખત સક્સેસફુલ થશે, 9 વખત નહીં થાવ. પણ પ્રેક્ટિસમાં મૂકવાનો પ્રયત્ન તો કરો. આપણે પ્રેક્ટિસ જ નથી કરતા. હું તમને ગમે એટલા લેસન આપું અહીંયાથી કે તળાવ, જો તમે સ્વિમિંગ પુલમાં જાઓ તો આ રીતે તળવાનું, આ રીતે સ્ટ્રોક કરવાના, આમ કરવાનું, શ્વાસ પકડી રાખવાનો, આમ એ કરવાનું, બધું તમને સમજાવું. પણ તમે સ્વિમિંગ પુલમાં કે પાણીમાં પડતા જ નથી તો કઈ રીતે તરતા આવડશે તમને? એના માટે સ્વિમિંગ પુલમાં પડવું તો પડશે ને તમારે. રાઈટ. આપણી રોજની લાઈફમાં અત્યારથી જ એવું માનો, અત્યારથી જ કરવાનું ચાલુ કરો કે આઈ એમ ધ વિટનેસ. હું આત્મા છું, હું વિટનેસ છું. હું જે કરી રહી છું કે સામેવાળા કરી રહ્યા છે એ પ્રકૃતિ એમાં કરાવે છે. પણ મારા જે કર્મ છે મારી રિસ્પોન્સિબિલિટી. એટલે એનો મતલબ એવો નહીં કે પછી હું કોઈને લાફો મારું કે આ તો હું તો નથી કરતો, તો પ્રકૃતિ કરાય. એ મારા કંટ્રોલમાં છે કે મારે લાફો મારવો કે નહીં. સામેવાળો લાફો ખાવા તૈયાર છે કે નહીં એનો પ્રોબ્લેમ છે. એટલે એવું ના કહી શકો કે હું છોકરાઓને બરોબર કે અમુક મમ્મી પપ્પા, હવે છોકરાઓની વાત જુદી છે કે છોકરાઓને આપણે ડિસિપ્લિન કરવા પડે, રાઈટ? તો એ સેકન્ડ વસ્તુ. પણ એને અંદરથી તો આપણે મનમાં એવું જોવું જોઈએ કે આને ડિસિપ્લિન માટે હું આ બધું કરી રહી છું. મારે એને એવું નથી કે મારે કોઈ રાગ કે દ્વેષ એટલા માટે કરી રહી છું, મારે ડિસિપ્લિન કરવું છે. આ બહુ ડિટેલમાં છે. એ પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ વગર તો નોલેજ ગમે એટલું તમે લઈ લો, પણ પ્રેક્ટિસમાં નહીં મૂકો તો શું ફાયદો છે એનો? કોઈ ફાયદો નથી. ભગવદ્ ગીતા ગમે એટલી વાર તમે રીડ કરો કે સાંભળો, પણ જ્યાંથી એના એક શ્લોક, ભગવદ્ ગીતાનો એક શ્લોક એક દિવસ માટે, એક મોમેન્ટ માટે પણ જો તમે જીવો તો એ પ્રોપર ભગવદ્ ગીતાનું જ્ઞાન તમે મેળવ્યું છે. બાકી બોલવામાં તો હું પણ અહીંયા બોલી શકું, તમે પણ લેક્ચર આપી શકો. નોટ બિગ ડીલ, રાઈટ? રાઈટ. ઓકે, બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? નથી. ઓકે, તો હવે આપણે ડિવોટીઝ કાલે મળીશું 8:30 વાગે. ત્યાં સુધી ધન્યવાદ. તમે બધાએ મને તમારો મૂલ્ય ટાઈમ આપ્યો. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગદ્ગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા સિરીઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી પ્રભુપાદ જય જય શ્રી શ્યામ કૃષ્ણ. સુંદર પ્રભુ. હરે કૃષ્ણ. રમા પ્રણામ. જય સર્વ ભક્તોને રમા પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય હરે શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ હરે કૃષ્ણ.